મારા ઘર આંગણે પિચકારી કોને મારી? નક્કી આ હામે વાળો અસકો જ હશે. એને જ આ પાન માવા ખાઈ ખાઈને પિચકારીઓ મારવાની આદત છે. રાધા કા ખોલ દો. ખોલ. અરે રીચાબેન કેમ છો? મજામાં? અરે કેમ છો બાજુ પર ગયું? હા સમજાઈ દો આ તમારા વાંદરાને. અમારા ઘર આવજો એ વાડી. હા તારા વાંદરાને જ કહું છું, અમારા ઘર આંગણે આ પિચકારી મારીને મારું આંગણું લાલ કલરનું કરી નાખ્યું. નામ લખેલું છે કે મારા દીકરાએ ત્યાં પિચકારી મારી. આ આખી ઉભી શેરીમાં આ તારા વાંદરા સિવાય કોઈ પાન મસાલા નથી. આ બધા વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે ને આ સોસાયટીમાં તો. પણ આ તારા વાંદરાને 5-5 મિનિટે આ માવો ઘસી ને પિચકારી મારતા જોયું છે. મારા ઘરનો ખાય છે તને ખબર નથી? એ ત્યાં પિચકારી મારી જાય અને મારા દીકરાને પિચકારી મારવી હોય તો અહીંયાથી લઈને અહીંયા સુધી જગ્યા અમારી જ છે. ગમે ત્યાં પિચકારી મારે. તારા ઘર પાસે શું કામ મારવા? ના આ તારો વાંદરો આ તારું આંગણું છોડીને આખી શેરીમાં આ થૂકે ને એમાંનો છે. અરે પણ એને આ પિચકારી નથી મારી. સાચી વાત છે, મારા છોકરાએ કર્યું. એક તો મારા ઘર સામે પિચકારી મારે છે. હા. તો ઊંચા અવાજે બોલે. જીતભાઈ મહેરબાની કરીને મારા છોકરા ઉપર હાથ નહીં ઉપાડતા. અને આમ પણ છાનામાના તમે માવા ખાઓ છો ને, મારી બેનને ખબર નથી. અને હા આ માવાવાળા લઈને તમે છાનામાના માવા લઈને ખાઓ છો એનું બિલ પણ છે માવાવાળા પાસે. પૂછો એક વખત પૂછો. અને મારા દીકરાને વાંદરો કેવા વાળા? મારો ભલે ને ખાતો પણ આવા પિચકારા તો નથી જ મારતો. અરે ઓ રાધીબેન, આમ છે ને ખોટા નામ નો દેતા હો. મેં પછી વિમલ નો કટકો મારો હાથ ફેરવી નાખી. અમે હું કામ હાથ ચીંધે? હાથે ચીંધે જ ને. હા આ તારી માં મારા ધણી પર ખોટા આરોપ નાખે છે. ખોટા આરોપ કાઈ નહીં, આખું ગામ વાતો કરે છે કે તારો ધણી તારાથી બીવે છે એટલે છાનો માનો વિમલ ખાય છે. કોઈના બાપથી નથી બીતો. હા મારો ધણી કઈ મારાથી બીતો નથી. અને રહી વાત, એક મિનિટ તમે આમ આવો ને, હું વાત કરી લઉં છું ને. અને છાનો માનો ખાય ને તો છાનો માનો, પણ તમારા દીકરાની જેમ આ કોકના આંગણા બગાડવા તો નથી જતા. એ તો અમારો છે. આમાં થૂકી અમે તમારામાં અમે થૂકવા ન થયા. જે થૂકા હોય એને ગોતો. અને જો તમારા આંગણાનું ધ્યાન તમારાથી ન રહેતું હોય ને તો સીસીટીવી કેમેરા મૂકો. એક કામ કર, આ તારે ત્યાં સીસીટીવી કેમેરા છે ને, એક કામ કર. આ જો આ વાંદરો જ છે. આ ચિંપાંજી વાંદરો મને મૂકી દે તો. ના રેવા દો દે તો મને. હું મૂકી તમે શું કામ? અરે એનાથી કાઈ થાય એમ નથી. હવે એનાથી કાઈ થાય એમ નથી. ખાલી મોટી વાતો થાય ને એટલું છે. મૂકી દે. માથાના વાળનું ધ્યાન રાખો. એ મારા વાળ ઉપર નહીં આવ. વાંદરા જેવો ખરેખર તારા છોકરો ને આમ ચિંપાંજી અસલ ચિંપાંજી જેવી લાગે છે. કર માકડા વાળા ખેલ કરવાના છે એમ ને? ના મારો વર ખેલ નહીં કરે. આ તારો દીકરો ચિંપાંજી વાંદરો તે પેદા કર્યો ને એ ખેલ કરશે. અને અમે લોકો છે ને રૂપિયા નાખીશું. લે રૂપિયા, લે 2 રૂપિયા, લે રૂપિયા. ખરેખર તો રૂપિયા અત્યારે અહીંયા નાખવા જેવા બંને. આ જો માકડા જેવા. સાંભળ, એના ઘર પાસે થૂક્યો તો તું નથી, પણ હવે તારે ત્યાં જ થૂકવાનું છે. ઈ થૂકો હે. આ તો થૂકશે. નથી થૂક્યો ને તો હવે અહીંયા થૂકશે. તમે ખોટા આરોપ લગાડો છો ને હવે મારો દીકરો ન્યા જ થૂકશે. કરજે પિચકારી, હું અહીંયા ઊભી છું. એક કામ કર ને, તું કહેતી હોય ને તો કાલથી માવા ચાલુ કરો. અહીંયા થૂકો. અરે કરી જ દેવો ને. હું કહું છું અહીંયા નહીં. આ એનો પેલો અંદરનો ઓટલો છે ને ત્યાં સુધી પિચકારી માર દે. તમારી બાયડી તમને આવવા દે તો તમ તારે અંદર આવીને પિચકારી કરી જાતો. જો લઈ આવ્યો એને હતું. હા વાહ. હવે જો આ તારા દીકરાએ મારા આંગણામાં પિચકારી કરી ને. એક મિનિટ. હા તારો વર માવો તો ખાતો નથી તો પછી માવો નીકળ્યો ક્યાંથી? એ છે ને એને ખબર હતી કે આ તારા વાંદરા જોડે ઝઘડો કરવાનો છે. તત્વજ્ઞાની લાગે છે. તત્વજ્ઞાની. અરે મહાજ્ઞાની છે, મહાજ્ઞાની. તો પૂછ કે એના જ્ઞાનમાં ખબર પડે છે. ગલ્લે સંભળાતો તું ને? અરે મારા જીત, બધે જીત થાય તમારી. ઘરે ભલે ન થાય. એક કામ કર, આ તારા માકડાને લઈ અંદર જા. અને તું એક કામ કર, આ તારા માકડાને લઈને ઘરમાં જા. ચાલો ને,
આમ પણ આ લોકોના મોઢે લાગવા જેવું કઈ અમે નથી ક્યાં બોલાવ્યા હતા અમારો ડેલો તો તમે ખખડાવ્યો હવે જો હવે તું આ માવો ખાઈ કીધું તું અહીંયા નો થૂકો ને તો તું મને કહેજે હું શું કહું ત્યાંથી લઈ અહીં લગાડ આખી લાંબી પિચકારી કરજે આ રંગોળી કરજો રંગોળી તો હું આગળ રમલા ને અજ્જાને બતાવીને બોલાવું બતાવીને એક માવો ખવડાવું પાડી દે તને પાડી દે પાડવા વાળી તે મારો ધણી પર હાથ ઉપાડ્યો હવે તારું આ માકડું ગયું માકડા લા લેવા દે એ તારી માને સંભાળ ને જા જા મોજ લે 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 આજ અહીંયા બધે કલર કરી દો અહીંયા નાલાયક તારા માકડાને હટાડ તું ના લે નાલાયક સમજે છે શું એની જાતને રોજ રોજ મારી સાથે ઝઘડો કરે છે ચાલો ઊભા થાવ બેટા ચા મૂકી દે ચાલ આજે તો છે ને ઘમાસાન યુદ્ધ થઈ જ જાય અરે પણ હું થયું આ જોડે પાછી બાજી નવી તું હા બાદ જ ને હા ગઈકાલે તમે જોયું તું ને હા બધું લાલ લાલ કરી નાખ્યું તું મારા આંગણામાં એને માંડ માંડ સાફ કર્યું પાછો એનો પેલો વાંદરો આવ્યો અને પાછું ગંદુ કરીને ગયો અને કેવા જઈએ છે તો પાછી આપણી પર હામી થાય છે આ થૂક્યો હા પાછો હા એવું નહીં એવું ને એવું આ તો એનો ટાટિયો ભાંગી નાખો તાત્યા નહીં આજે તો છે ને એના શરીરની અંદર જેટલા હાડકા હોય ને એ બધા જ ભાંગી નાખવા છે હા હા આ લાલે દીકરા આપણે બે થઈને આજે એનો ટાટિયો ભાંગી નાખી માથું ભાંગી નાખ્યા હાલ એટલે પણ ઊભો થને મારે કઈ નથી આવું લે આ તારો પોદળો નથી આવું એટલે તું કેવા શું માંગે છે આ તારા મા બાપ ઝઘડવા જાય ને તું બેઠો બેઠો ચા પીવે શરમ જેવું કઈ છે કે નહીં આદિ જુઓ મમ્મી પપ્પા તમે લોકો હાલતા ને ચાલતા ગમે ત્યાં ઝઘડો કરો મારાથી આવી રીતે ઝઘડા ન થાય અરે શું હાલતા ચાલતા ઝઘડો અરે આપણી સામેવાળી પેલી રાધા અને એનો દીકરો આપણું આંગણું ગંદુ કરી જાય અને આપણે જોયા કરવાનું રોજ અરે કાલે હું કર્યું ન્યા આટલો બધો રોંદો બુંટો આટલો બધો હા હાલ તો એને મારતા મારતા રહી ગયો એનું માથું ફોડી નાખવાનો હતો પણ આ તો તારી માં આટી નો પડી હોત ને તો એનો ટાટિયો ભાંગી અરે તારા પપ્પાને જેમ તેમ મન ફાવે એવું બોલતી હતી એટલે તું તો કઈ માણસ છો ને આ તારો બાપ થઈ ગયો તું ખાતું થઈને તારા બાપ હું બકડા કરે ને બધું કરે ને તું મૂકો બેઠો બેઠો રોયા કરે ને. બસ બહુ થયું જુવાન દીકરો છે આવી રીતે બોલાય એની સાથે શરમ નથી આવતી તને અરે બાપ પણ અરે બા તમે શું બાપ પણ હવે ભૂલી ગયો એ દિવસ તું નાનો હતો અને આપણા ઘરે તારા કાકા કાકી ને બધા આવ્યા હતા પ્રસંગ હતો ખાલી હું તને ખીજવાયેલી તું બહાર એક છોકરાને મારીને આવેલો અને ખીજવાય તોય તું રિસાઈ ગયો તો કે બધાની વચ્ચે મારું અપમાન શું કામ કર્યું કીધું તું કે નહીં તે અને 2 દિવસ ખાધું નહોતું આ જુવાન છોકરો છે અને તું આવી રીતે ખીજાય તે સારું લાગે ઓ બા અમારા દીકરાને અમારે કેમ ખીજાવું ને કેમ નહીં ને તમારી પાસેથી શીખવાની જરૂર નથી જુઓ હા તે તમારો દીકરો છે તો મારો કાંઈ નથી લાગતું અરે તમારો પૌત્ર છે તમારે તમારા દીકરાને ખીજાવાનું મારા દીકરાને હું ખીજાય એ પણ જુઓ હમ બોલે તું પપ્પા સાંભળો પપ્પા મમ્મી મારી વાત આ ઝઘડો તમે ઊભો કર્યો છે તો ઝઘડાને શાંત પાડવાની જવાબદારી તમારી લે બોલો આ તો કઈ છોકરો છે સાવ નમાલો છોકરો પાક્યો છે મારો આ પેલી વાંદરીનો છોકરો વાંદરાની જેમ ગુલાટો મારે છે અને આ બેઠો બેઠો ચા પીવે છે નિષ્ઠુર હૃદયનો થઈ ગયો છે મારી નજર સામે આને તે લાફો માર્યો ને તો પછી હું બી ભૂલી જઈશ કે તું મારો પરણેલો દીકરો છે સાચી વાત છે અને એમ પણ હા મમ્મી અને પપ્પાને કઈ ભાન નથી રહેતું ઝઘડો કરવા બેસે ને તો એકવાર ખબર છે હા બાજુના કંચન માસી મમ્મીએ એવી રીતે એમના વાળ પકડીને ખેંચ્યા હતા કે હજી સુધી એમના વાળ ઉગ્યા નથી બિચારા બા આવલા રતન કાકી છે ને એ હમણાં મંદિરે જવા નીકળ્યા હતા એ ક્યારના તમને બોલાવતા હતા હા જાવ ને તમારે જવું નથી બિલકુલ નહીં નહીં પપ્પાની વાતમાં નહીં આવતા જો તમે અહીંયાથી જતા રહેશો ને તો એ બંને જણા મને જબરદસ્તી આ ઝઘડામાં લઈ જશે ના ના તને ઝઘડામાં લઈ જાય ને પણ કોઈ ફાયદો નથી કારણ કે તું ત્યાં આગળ ના આપણે ઝઘડો ન કરાય આપણે તો પડોશી કહેવાય શાંત રહેવાય આંટી તમે તમારા દીકરાને લઈને ઘરમાં જાઓ જી તમે મોટા તો લડી મરશો પણ તમને ખબર જેવા છૂટા પડશો ને છોકરાઓ તો રમવાના જ છે એની દોસ્તી હું કામ તોડાવો છો હા તું વિચાર કરો આ રેમાં જેવડો છે
આ ઠાંડા જેવડું રમશે. હા લગન થઈ ગયા છે. હા બાયડી ઘરમાં આવી ગઈ છે. આ કે નાનો કિકલો નથી, ઘૂંટણિયા નથી ભરતો. હા પણ એ લોકો સાથે હરવા ફરવા તો જાય કે ન જાય, કંઈક લેવા જાય તોય બેવ જણા સાથે જાય. બા, આ મમ્મી તમારો જ વાંક છે. જરાક તો વિચાર કરો. હા મમ્મી તમને જ્યારે હોય ત્યારે નાના ઝઘડામાં લઈ જાય ને ઝઘડાનું મોટું સ્વરૂપ આપી દે છે. અને કેટલી વાર તમારું માથું ફૂટ્યું છે. હવે તો ડોક્ટરે પણ ના પાડી દીધી છે કે હવે એકવાર માથું ફોડીને આવશો ને તો ટાંકા પણ નહીં લઈ શકાય. અને મમ્મી તમે પપ્પા ન માને તો વાળ ખેંચીને વાળ ઊંચા કરી નાખ્યા છે એમના પણ. જુઓ હું કહું છું શાંત પડી જાઓ. આપણે કઈ ઝઘડો નથી કરવો. ત્યાં પાણી રેડી દઈશું, એ બધું જતું રહેશે. રોજ પાણી રેડવાનું, રોજ સાફ કરવાનું. હા એનો છોકરો આવીને મારું આંગણું ગંદુ કરી જાય અને મારે કઈ કહેવા નહીં જવાનું. અને તમને કહું છું આ તો નમાલો પાક્યો જ છે. તમે નમાલા નહીં થતા. નહીતર ઓલી રાધાનીને ખબર નથી આ સોસાયટીમાં મેં કેટલાના અમે અંબોડા જાલી અને વંજેટી નાખ્યા છે. મને સમજાતું નથી કે પપ્પા તમને મમ્મી ચડાવે ને તમે ચડી જાઓ. હા ચડાવવાની કરે બંગડી કરી, હા બંગડી કરી છે. શું સમજે તારા પપ્પાને? અત્યારે તો પાડી દવા મારી હાલ. બસ જીત રીચા, તમે લોકો ટેન્શન ન કરો. ભલે ઈ બગાડે, હું રોજ પાણીથી ધોઈ નાખીશ. જોઈ. તમારે બેવે કાંઈ નહીં બોલવાનું. બા સાચું કહું ને, બગાડે ઈ ધોવું આપણે હું કામ? હું ધો કે તમે ધો? હું કામ ધોઈ? રહેવા દો. હું રોજ ધોઈશ, કોક દી તો સુધરશે ને કે આ રોજ ધોવે તો આપણે કૂકવાનું બંધ કરીએ. ચલ. થઈ જશે. જુઓ ના આ તારા બા છે ને એ ગાંધીવાદી વિચારવાળા છે. કોઈ એક લાફો મારે ને તો બીજો ગાલ આગળ ધરવાનો, એટલે બીજા ગાલ પર પણ મારી લે. અને તોય મન ન ભરાય ને તો પીઠ ધરવાની, એટલે ત્યાંય મુક્કા મારી લે. બા આ તમારા વિચારને તમારા પૂરતા રાખો. મારા દીકરાને તમારા વિચારમાં ના વંટોળો. ભાઈ મને આવું બાની સામું તો હળવું બોલ. નહીં બોલાય. જુઓ ભાઈએ મને આવું શીખવાડ્યું છે. પપ્પા તમે બા પાસેથી કઈ ન શીખ્યા પણ હું શીખ્યો. તમે હંમેશા મારા મમ્મી પાસેથી જ શીખો છો. આવું ન કરો. બા હવે અમે બાંધવા નહીં જઈએ. તમે જાઓ ને મંદિરે. ના બા જતા ને. તમે જશો એટલે સમજી લેજો કે હમણાં જ પપ્પા મને પરાણે ખેંચીને લઈ જશે. અને મારે જઈને કોઈ ઝઘડો કરવો નથી. ઝઘડાથી તો મને બહુ બીક લાગે છે. હા એક મિનિટ ઉભર. ચાલ્યું. હા બરાબર. આમ જો હજી તો મને મંદિરે જવાનું કે. બા મારો દીકરો છે તો હું છે તે ખબર નથી. બા મુંગા મારા મુંગા. હા અહીંયા જ રહો. હા તમે લોકો બેસો, અમે બે વર બાયડી ચાલ્યા. પપ્પા નહીં. તું કઈ નહીં મારો બોલ. પડતો હતો. હા. ચાલ. તમે બેસજો. હા અમે આમ બહાર ઈ તો બાયડી ગયેલો છે, જા લઈ જાય ત્યાં. ના તે જશે જ. મમ્મી જા. પપ્પા મમ્મી જતા રે. જુઓ બા આ લોકોને જવા નહોતા દેવા. હવે ખબર નહીં સોસાયટીમાં શું થશે. અને એમ પણ હવે તો પ્રમુખે પણ કમ્પ્લેન કરી નાખી છે. કહેતા હતા કે જો હવે તારા મમ્મી પપ્પા હજી ઝઘડો કરશે ને કોઈ સાથે તો આપણને મકાન ખાલી કરવાનું કીધું છે. હા. આ વેચી મારો, તમારું ઘરનું હોય તો ભલે રહ્યું. હા એકવાર તો એવું કેવું જ જોઈએ, તો જ આ લોકોની બુદ્ધિ ઠેકાણે આવશે. અરે પ્રમુખનો તોલો તોડી નાખશે. મને તો એ બીક છે. આ બધાના ઘર ધીમે ખબર નહીં મિશન ઇમ્પોસિબલ ની જેમ આ નિશાની કરતા જાય ને ઘર તોડતા જાય. શાંત રહો, કાઈ નહીં. મોઢું ચડાવીને કેમ બેઠો છે? હા કાલ આખો દી ઓફિસમાં કામ કરતો હતો ને ઓલો ટકો જ યાદ આવતો હતો. કયો ટકો? હા જીત્યો. હા એને યાદ કરવાનો હોય. કામ ધંધા કરતા હોય તો કઈ સારો વિચાર કરાય અરે ને. મને કેવો લાફો માર્યો. તો મહેનત વળગાડ્યો એને. માર્યો, ધક્કો માર્યો, ઓલીને ધક્કા માર્યા, ઈ નો દેખાણું તને? કેવું બોલતા હતા. આ રીસા કેવી છે. એનું મમ્મી મને તો એમ થાય કે એનો ટકો તોડી નાખું. એ આવો વિચાર નહીં કરવાનો. કળથી કામ લેવાનું, બળથી નહીં. આવા લોકોને નીચે પાડવા હોય ને તો કળથી કામ લેવું પડે, તો જ આ હેઠા પડે. પણ કળથી કામ લેવું છે પણ બુદ્ધિ હાલવી જોઈએ ને મારી. વિચારવું તો પડશે, કારણ કે દિવસે ને દિવસે આ રીચા છે ને એ સોસાયટીમાં માથું કાઢતી જાય છે અને આપણું નામો નિશાન ધીમે ધીમે ઓછું થતું જાય છે. હવે પેલા મગન કાકાની રહેતા એની હારે બાજા મગન કાકાને ત્રીજે રહેવા જવું પડ્યું. હા પણ એમાં માથા ભાઈ કોક હોય ને
જીતને ઓલા લાકડાને ફટકું નો ઠોકી દીધું ઓલા સતીશે, ખબર છે ને? કોજી ગયું તું પાછી લગી પાટો બાંધીને આટા મારતો હતો ત્યાં શેર માથે સવા શેર હોય જ તે. હા આને હું જાડી છું, બધારે બાંધી લઉં ને એટલે પહોંચી વળું, પણ હું કઈ ઓછી થોડી જાડી છું, થોડોક દોરાવા ફરક છે, સાચી વાત. બાકી આમ બી તો હુઈ જાવ. તો આમ બટા મને કંઈક વિચારવાનો સમય દે, આનું હવે કંઈક કરવું તો પડશે, બહુ સારો રસ્તો કરવો પડશે, જેથી કરીને કંઈ બોલી ન કે અને સહન જ કર્યા રાખે. બીજો રસ્તો તો એલા મને એક વાતનો જવાબ દેતો કે એના ઘર પાસે તું જ થૂકી એવો તો મને ન ખબર હોય મારા છોકરાને ગળા સુધી વિશ્વાસ હોય કે એ પિચકારી જે પ્રમાણે આમ આમ શેડ ભેગી ગઈ હતી ને તારી જ હતી. હા મારી જ હતું, થૂકી બસ વહી ગયો તો ઘરમાં. મને ખબર હતી કે એ બાંધવા આવશે હા અને આપણે તૈયારીમાં હતા, હા પણ આપણે ઓછા બાંધ્યા. પણ આ જીતિયાનું એક વસ્તુ જોવું પડે હો. એના ખીચામાંથી માવો કાઢ્યો પણ એની બાઈ એટલી મૂર્ખી રહી ને જાજી ખબર ન પડી કે આ ખાય જ છે માવડો. એ કે તમારા ભાઈ તો મૂકી દીધા છે, તો તને ન મૂકી દે એનું ધ્યાન રાખજે. અને એ પેશલાય બાંધવા જ ન આવ્યો હોય એવું લાગે છે, ધરતી ઉપર બાંધવા જ પેશલ. પણ આમ જોવા જાય તો બળ ખરું હો. મને જો આ કાલના બાવડા દુખે ધક્કાધક્કી કરી કરી. બામ નહીં સોળ્યું કે નહીં? એમ તો ચોળ્યું. અને આમય મને એમ હતું કે તું મારી વતીનો બાંધી લે અને બે વળગાડી દે, પણ તું તો મારે વાંહે આવીને બેસી ગયો તો. મારે તને ક્યાં એમ કેવું બાય બટા બાય? અરે મને તેમ થાય તું મારો દીકરો છો, બે થપાટ ભેગી આમ પાડ દેવાની હોય. પછી મને શું કે વધારે વાગી જાય તો એને એટલે હું એનથી ખોટું ખોટું બીતો. હા તું જીત્યા જેમ ખોટું ખોટું જ બાંધતો હતો. જીત્યો રાખ્યો મૂકી દે મને, મૂકી દે મને, મૂકી દે મને, પકડો જ નતો કોઈ. પણ હા ભાઈ હવે છે ને એના ઘર પાસે થૂકશે. હવે ધીંગાણું થવું હોય ને તો ભલે થાય, બાકી લડી લેવાનું છે. આ પાડોશી છે તો પાડોશીની જેમ રહે તો મજા આવે, પણ વાક તારો હતો, થૂકાય નહીં. હું તો હવે ઓલા પિયુષ ને ઓલા સંજય ને અશ્વિન ને બધાને બોલાવવાનો છું. એક કામ કરજે, ઓલા વાહિલી શરીફ શાંતિ કાકા છે ને હા. એ આખા દીના 15 માવા ખાઈશ, 5 માવાની પિચકારી ન્યા મરાવજો. હા ભલે વાંધો નહીં. અને તું માવા ખાવાનું ઓછું કરજો, ખેપટ જેવો થઈ ગયો જો તો ખરી. અરે એનથી ના હાડકા મજબૂત થાય ઓલો સિદ્ધાર્થ. તે બાંધવા તો ગયો નહીં, હવે છે હાડકાની ક્યાં કરસ? ગયો હોત તો તારા હાડકા ખોખરા ઓલો કર નાખત. રહી ગયો કે તારી માં હતી એટલે. એ વાત હાચી. હવે કામ કર, મારા તો હાથ દુખે છે. હા ચા બનાવીને પીવડાય તું મને. હાલ નહીં પીવડાય? હા પીવાય. ઓલી ખેરત રાહુલ આવ્યો હતો તો એને બનાવી ખબર એક વાર તમને માથું દુખતું જ ત્યારે. તારો દોસ્તાર આવ્યો હતો નહીં? હા હા બાંધવાન થાય તારા દોસ્તારો આવશે કે પછી આ પિયુષ ને સંજય ને બધે વંડિયું ટેકશે? અરે આવે જ ને, આવે જ. એની પાસે તો બંદૂક છે. સાચી ખોટી એ નથી ખબર, બંદૂક છે એ તું ખબર. ચા બનાવીને જા નથી. હા કરી જોજે ફોન પિયુષ ને સંજય ને, અને ઓલો બીજો કોણ કીધું બધાને ટાઈમે આવે છે કે નહીં જોવા થાય ને. બંદૂક છે એની પાસે, ટાઈમે ફૂટે થારું, નતર ઓલા 2 ગોળી માર દે. શું થયું? લે શું થયું? અત્યારે પૂછો છો કે શું થયું? તો સવારે પૂછવાનું હતું. જ્યારે બોલવાનું હતું ત્યારે તો બોલ્યા નહીં અને અત્યારે પૂછાપૂછ થયા છે. શું થયું, શું થયું, શું થયું? અરે પણ શું થયું? કઈ વાત તો હશે ને? હા, તમને તો કઈ ખબર જ નથી ને. આ કાનમાં કુંબળા ભરવી દીધા હતા તમે થોડી વાર પહેલા. અચ્છા, તું આ ઝઘડાની વાત કરે છે? હા, આખી સોસાયટી માથે લીધી હતી. આ બાજુવાળા મમ્મી પપ્પાને કેટલું સંભળાવતા હતા, પણ તમે એક શબ્દ ના બોલ્યા, ચૂપચાપ તમાશો જોયો. આ તો ન જ બોલો ને. આદિને પસંદ નથી, એ મને ચોખ્ખી ના પાડે છે કે આડોશ પાડોશમાં ગમે તે ઝઘડો થાય ને તો તારે જવાનું નહીં, અને સ્પેશિયલી જ્યારે મમ્મી અને પપ્પા ઝઘડો કરે ને ત્યારે તો બિલકુલ નહીં. મમ્મી પપ્પા ઝઘડો નહોતા કરતા, બાજુવાળા મમ્મી પપ્પા સાથે ઝઘડો કરતા હતા, એટલે એ નથી ખબર. XYZ હા તો ઝઘડો જ ને. તો મારા ભાઈ તમને એવું કહ્યું છે કે આડોશ પાડોશનો ઝઘડો હોય ને તો એમાં મેથી મારવા નહીં જવાનું, પોતાના ઝઘડામાં તો બોલી શકાય. તમારા ભાઈ પણ નથી જ બોલ્યા ને મેડમ, તો હું શું કામ બોલું? મારો ભાઈ તો હતો નહીં ને હાજર, એટલે નથી બોલ્યો. એમને મેં ફોન કર્યો હતો
કે આદિ મમ્મી અને પપ્પાનો જોરદાર ઝઘડો ચાલી રહ્યો છે, પ્લીઝ ઘરે આવો. એમણે મને શું કહ્યું ખબર છે? પ્લીઝ મને ઘરે આવવામાં કોઈ રસ નથી. હા તો તમે એવું કહ્યું હતું ને કે મમ્મી પપ્પાનો ઝઘડો થાય છે તો ના જ આવે ને. તમે એવું કહ્યું હોત કે સોસાયટીમાં મમ્મી પપ્પાનો ઝઘડો થઈ રહ્યો છે તો આવત. બસ હવે દામિની બેન, તમે તો ગમે તે વાતમાં બોલી જ જાઓ છો, તો તમારે જવાય ને. હું તો હતી નહીં, મને તો પછી ખબર પડી. હોત તો કરીશું લે. આટલા કમતા તો છો. હવે ઓલા રાધાબેન છે ને પકડીને ઘા કરી દે. એવું ના થાત ને, કારણ કે કહેવાય છે ને નાનું તોય નાગનું બચ્ચું. ખબર છે મને, આ મમ્મી પણ નાગની જેમ ફેન ચડાવે, પપ્પાને પણ બગાડ્યા અને હવે તમને પણ બગાડે છે. કોઈ કોઈને બગાડતું નથી, એ તો આપણા પર હોય છે કે આપણે કેવું થવું જોઈએ. પણ આ તમારા સાસુ સસરા છે ને એટલે તમે વચ્ચે ના બોલ્યા. હા તમારા મમ્મી પપ્પા હોત ને તો સૌથી પહેલા બાજવા જાત. મારા મમ્મી પપ્પા ખોટું કરતા હોત ને તો એમને પણ રોકત, એમને પણ સલાહ આપત કે પ્લીઝ આવું કરવાની કોઈ જરૂર નથી. એટલે તમે એવું કહેવા માંગો છો કે હા ઝઘડો થયો એમાં મમ્મી પપ્પાનો વાંક હતો? એક્ઝેક્ટલી. મમ્મી અને પપ્પા બંને ખોટા હતા. બા પણ ન ગયા, તમારા ભાઈ ન ગયા, હું ન ગઈ, તો હવે તો તમને ખબર પડવી જોઈએ ને. શરમ કરો શરમ. આ બધાને ખબર છે, આખી સોસાયટી જાણે છે કે હા રાધાબેન છે ને એનો સ્વભાવ કેવો છે. અરે રાધાબેનનો સ્વભાવ હું કહું છું કૂતરા જેવો છે, પણ આપણે સામે હાવ હાવ કરવા ન જવાય. અરે પણ એ સામેથી ઝઘડો કરવા આવ્યા હતા તો ચૂપચાપ સહન કરવાનું બધું. હવે કૂતરું શેરીમાં ભસતું હોય તો આપણે એની સામે જઈએ ભસવા? નહીં ને. પણ કૂતરાને કાઢી તો શકીએ ને. કાઢી લીધું, મજા આવી. શું કાઢી લીધું? હા મમ્મી પપ્પા બિચારા એકલા પડી ગયા હતા, કોઈ એમની સપોર્ટમાં હતું નહીં. લો આમ તો ઝઘડો કરવાનો બહુ શોખ છે. રાધાબેન એક અને આ બે તોય ન પહોંચ્યા. ના ના, રાધાબેન એક નહોતા ને, એમની સાથે એમનો દીકરો પણ હતો. એનો દીકરો બિચારો છે લલ્લુ પંજુ જેવો, બોલતા પૂરું આવડતું નથી. તમે એની ગણતરી કરો ને તો એ ખોટું કહેવાય. ખોટું? હવે માં દીકરો છે ને આખી સોસાયટીને માથે લઈ છે. આ ખબર છે ને 2 દિવસ પહેલા ઓલા હા શાંતા માસી એમની યારે ઝઘડો કર્યો હતો ત્યારે શું કર્યું હતું? બિચારાને આખી સોસાયટીની વચ્ચે રોવડાવ્યા હતા. લ્યો તો શાંતા માસી કઈ નકટા ઓછા નથી. શું કામ જાય છે ઝઘડો કરવા? આપણને ખબર છે કે આપણે અહીંયા ન પહોંચીએ ને તો ત્યાં ઝઘડો કરવા જવાય જ નહીં. એટલે તમારા મતે તો મમ્મી પપ્પા જ ખોટા છે નહીં, બાકી બધા સાચા, આખી દુનિયા સાચી. મેં એવું નથી કહ્યું. મેં નથી કહ્યું કે રાધાબેન અને એમનો દીકરો સાચો છે, પણ મમ્મી પપ્પા ખોટા છે ને એ વાત પાકી. ભાભી મને તો એટલી ખબર પડે, આ પોતાનું પર્સન હોય ને એ સાચું હોય કે ખોટું હોય, પણ જ્યારે આપણા સપોર્ટની જરૂર પડે ને તો આપણે એને સપોર્ટ આપવો જોઈએ. ના ના, એવું કઈ ના હોય. હા માનું છું કે આપણા પર્સનનો સપોર્ટ કરવો જોઈએ, ખોટું હોય તો એને સમજાવવું જોઈએ, પણ ખોટી વાતમાં હાય આ કરીને ભેગું દોડવા માંડવું ને એ વાત ખોટી. મમ્મી પપ્પા ખોટા પણ હોય ને તો ત્યાં તમારે એમનો સાથ આપવો જોઈતો હતો. પછી ભલે ને ઘરે આવીને તમે સમજાવી દો. આ પેલા મમ્મી અને રાધાબેન બે એક જ હતા. બધી જ વાતમાં રાધાબેન ને મમ્મી વગર ન ચાલે, મમ્મી ને રાધાબેન વગર ન ચાલે. આટલા સિક્રેટ શેર કરતા હતા અને હવે ખબર નહીં શું થયું તો સામસામા કૂતરા બલાવાની જેમ બાજે છે. પણ તમારે વિચારવું તો જોઈએ ને કે અત્યારે ઝઘડો થયો છે અને આ ઝઘડો હવે ક્યારે શાંત પડે શું ખબર. એટલે કે વિચાર કરો ને, એક જ સોસાયટીમાં રહીએ છીએ, હવે આ સંબંધો બગડી ગયા તો ક્યારે સુધરે કોને ખબર. ગમે ત્યારે છે ને જરૂર પડે છે, કહેવાય છે ને પેલો સગો પાડોશી. યારના એકને એક વાત કરી જ જાવ છો. તમારા ભાઈને ગમતું નથી કે હું આ બધું કરું, સમજાયું? હવે હોળિયો ગળ્યો બધો મારા ભાઈની માથે નાખી દો. જ્યારે હોય ત્યારે ચક 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 ચકલીની જેમ બોલવા જ માંડે છે. ચૂપ રહેજો હવે. હું શું કામ ચકલી જેમ બોલું? ચકલી મારી જેમ બોલે છે? નહીં ને, હું તો મારી જેમ જ બોલીશ. હા તો બોલ. હું શું ને આ પેલી ખાલી છે તો મારીશ, તો ગણી મારીશ. નકટી ગાળી નાખીશ આનાથી તમને. ચાલ ચાલ કામ કર. ચાલ જા. અત્યારે તો જાઉં છું પણ પાછી આવીશ. વગરની ચાલો મમ્મી. 1 મિનિટ, ક્યાં ચલો? તમે તો આમ જતા હતા ને, હવે આમ કઈ બાજુ જવું છે? શું છે કે અમને લોકોને છે ને અમુક લોકોના મોઢે લાગવાનો શોખ નથી, અને આ સોસાયટીમાં અમારા ઘણા દુશ્મન છે. અમે અમારા કામ માટે જતા હતા પણ હવે પાછા વળી જઈશું. પાછી છે ને થોડી વાર રહીને જઈશું. મમ્મી બસ કરો. આમ જો તમે અને
રાધા આંટીએ બંને મેચિંગ પહેર્યું છે સેમ પિચ કરો હું એ જ વાત કરવી છે તું જાને 2 મિનિટ મારી દીકરીને ધક્કો શું કામ માર્યો હા? મારી દીકરીને ધક્કો શું કામ માર્યો કરતી હતી ને વાત પણ નહીં હવે કરી લ્યો વાત હા કરું છું ને સાંભળો તે દિવસે તમારી સાથે થૂકવા બાબતે ઝઘડો થયો હા તો તેનું શું છે અત્યારે બોલવા તો ને. હા એની માફી માંગવા જ અમે તમારા ઘરે આવતા હતા એક મિનિટ હે. બેટા હા ચૂંટલો પર તમને ભરવાનું નથી કીધું મેં મારી દીકરીને કીધું આ જે હોય વધારે ચીટકો ભરાઈ ગયો ના વિશ્વાસ તો મને નથી આવતો માફી માંગવા જ આવ્યા છે માફી ભૂલ થઈ ગઈ થાય આવું બધું હવે તે દિવસે તાતામાં બોલાઈ ગયું એની માટે રીચાબેન સોરી ને આપણે એક જ પાડોશમાં રહેવાનું આવી રીતે ઝઘડો કરવાનો એ કેવી રીતે પોસાય અને આમ પણ આ તમારી દામિની મારી દીકરી હા અને આ મારો કાળિયો અરે મારો દીકરો. એ સાથે તમારો દીકરો હા એ સાથે જ રમીને મોટા થયા છે. હા 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 ના ના અહીંયાથી જ વાત કરું તમે માફી માંગો છો હા. એ પણ એટલી જલ્દી અરે માફ કરને બેટા હવે આવા લોકોના મોઢે ન લગાય અને આમ પણ માફ કરવા વાળા કરતા માફી આપવા વાળો માણસ મોટો કહેવાય છે માફી માંગને ઊભો છો હું એના ઘર પાસે થૂકી આવ્યો હતો ને તું હું જ થૂક્યો તો માફ કરી માફ કર્યો જા જા હવે બીજી વખતે નહીં થૂકે અને થૂકે ને તો તમે એનો કાન પકડીને એક જ વળગાડી દેજો હું બાદવા જ નહીં આવું કારણ કે મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે કે આમાં છે ને વાક એનો જશે ના પાડી હતી ને કે કોઈના ઘર પાસે નહીં થૂકવાનું તોય થૂકવા ગયો ને અને થયા ને આ બધા બસ problem. બસ રાધાબેન મારી દીકરી મને કંઈક કહેવા માંગે છે 2 મિનિટ હે. મમ્મી તમે માફ શું કામ કરી દીધા મને તો આ લોકો પર સહેજે વિશ્વાસ નથી આવતો મને નથી લાગતું કે આ લોકો માફી માંગો નક્કી હવે વાત કરીએ છીએ ને સંભળાતું નથી એ સાંભળવાનું નહોતું તમારે મમ્મી નક્કી આ લોકોનો છે ને કંઈક પ્લાનિંગ છે ફરીવાર બીજી વાર છે ને કંઈક મોટું ધમાસાનું યુદ્ધ કરવાના છે ના 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 યુદ્ધ આપણી સોસાયટીમાં કોણ કરવાનું છે તમે લોકો તમે મા દીકરો કેવા માફી માંગવાના નાટક કરી અમારી સાથે દોસ્તી ગાઢ કરી ખોળો પાથરીને તમારી માફી ઓ બેન આ રહેવા દો ને તમે અને શું બોલે તું હું રોઈને માફી માંગુ ના 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 તમે બંને છે ને કા કોઈ નાટક કંપનીમાં જોઈન થઈ જાઓ કા પછી આ પોતાની કોઈ કંપની જ ખોલી કાઢો અને રોજ નવા નાટક કરો કામ મળશે ના ના મળશે તમને લોકોને તો મળશે અલા કેવા માણસો તમે અરે મારે નહોતું ઝઘડવું ત્યારે તમે ઝઘડો છો અને તે દિવસે મારે ઝઘડવું હતું તો તમે બસ આજ વસ્તુ અત્યારે નાટક કરવા આવ્યા મા દીકરો માફી માંગવા આવ્યા ને કઈ વાંધો આપણા લોકોની માફી અમારા માંગે છે લોકોનું કોઈ આવું હતું જ નહીં મેં તો એમ વિચાર્યું કે પાડોશી છે આપણે 30 દિવસ સાથે રહેવું છે સમજાવ તારી મમ્મી બસ રહેવા દો હો તમારા બધા નાટક મને ખબર પડે છે આ બધા નાટક છે ને નાટક નથી એલા કેમ સમજતા નથી મારે તમારી યારે મિત્રતા કરવી છે ને કરવી અરે પણ મારે નથી કરવી મિત્રતા શાંતિ રાખો પણ બંને કેમ સારી તો- સારી પાછા આપણે સોસાયટી વચ્ચે જ છીએ પાછો પકેડો કરવો છે હા તે થશે શું થશે માફી માંગે છે ને આંટી હવે તમે માફ કરી દો અને તમે માફી માંગી લો એટલે વાત પૂરી થાય નથી કરવા મારે માફ તો માફી માંગી લો શું કામ માફી માંગુ હવે કારણ વગરની માફી અને માફ આપવા ને માફ કરવા એ મને ગમતા જ નથી અને આ તમારા વાંદરાએ રોજ નવા ઝઘડા કરે છે ભલે ને કે બેટા આપણે વાંદરા જેવા હોય તો સાંભળી લેવાનું માથાકૂટ નહીં કરે અરે તું વચ્ચે નહીં બોલ આ તારા લીધે જ બધું થાય છે કઈ વાંધો નહીં દામિની અમે લોકો રજા લઈએ અમે માફી માંગવા આવતા હતા અમારી ભૂલ હતી તે દિવસે મારા દીકરાની ભૂલ હતી અમે બહુ માફી માંગી બહુ તારા પપ્પાને કહેજે કે રાધેબેનને એ લોકો આ માફી બધા માંગવા માટે સોસાયટીની આવ્યા વચ્ચે આના નાટક છે અમે તમારા ઘરે આવતા હતા મમ્મી ચાલો ને ઘરે જઈએ કેમ આપણે તો બજાર જતા હતા મને થોડું બરાબર નથી લાગતું આપણે પછી જઈશું ચાલ રવા દે તારા પણ બહુ નાટક છે ચાલ બજાર ચાલ પણ શું કહું છું કે મને મજા નથી આપણે નથી જવું હવે રહેવા દે ને અરે એનો મજા. હાથ મૂકો ને શું થાય છે બેટા તને હા બોલ જલ્દી શું થાય છે શું થાય છે પણ બોલ તો ખરી મમ્મી દામિની શું થાય છે તને હા બેટા દામિની એ મારી દીકરી છે અરે એને બે શું મિનિટ પણ હવે અહીંયા મારીને તમારી ના આવે અહીંયા બાજુમાં દવાખાનું છે ને ત્યાં લઈ જાય ચલો છોડો ચાલો મારી સાથે બેટા. અરે ચાલો વિશ્વનાવટ ભૂલો ને તમે ચાલો ચાલ બેટા ચાલ હેમાંગી બેન ને ફોન કર
અરે આદિ પપ્પા આવી ગયો તું? હા ક્યાં હતો અત્યાર સુધી? હા બહાર ગયો તો કામથી. તમે અચાનક આટલા ઉતાવળમાં ને હાફતા હાફતા શું થયું છે? કઈ ચિંતા જેવું તો નથી ને? તને ખબર નથી? શું થયું? આ તારી બેનને દાખલ કરી છે હોસ્પિટલમાં. શું? પણ શું કામ? અચાનક એને શું થયું? અરે અચાનક એની તબિયત ખરાબ થઈ ગઈ અને એને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. રે પણ હા દામિનીને પણ કઈ ને કઈ થતું હોય છે, પણ એમાં દાખલ કરવાની શું જરૂર હતી? હા તમે ક્યાં હતા? દવાખાને જઈને આવ્યા કે જાવ છો? દવાખાને જતો ત્યાંથી આવ્યો છું. અને આ શું કીધું ડોક્ટરે? પેલી રાધા ને અશોક પણ ત્યાં છે. એનું શું કામ હશે ત્યાં? હજી તો કાલ સવારે જે ઝઘડો કરી રહ્યા છે, બધી માથાકૂટ કરી રહ્યા, ને અત્યારે એ પાછી હોસ્પિટલ આવી. મને ખબર છે. એમાં એવું હતું કે ફરી પાછો કઈ ઝઘડો થતો હતો. રાધા આંટી, અશોકભાઈ, દામિની અને મમ્મી આ ચારેય નીચે કઈ ઊભા ધડાધડી કરતા હતા એવું લાગ્યું. એટલે હું ત્યાંથી ભાગીને પાછળથી ટુ વ્હીલ લઈને જતો રહ્યો હતો અને પછી હું પેલા નમાલા તું તો કેવો માણસ છો હાવ. પણ પપ્પા જુઓ, થોડુંક જુનૂન લાય, જોશ લાય. જુનૂનથી કહું છું પપ્પા કે તમે કયો ને એ કામ કરવા માટે તમે તૈયાર છે તમારો દીકરો. અને હું શું કહું છું કે જોયું એ લોકો તો ત્યાં હોસ્પિટલમાં પણ ગયા ને. હા ઝઘડો તારી કરતા તો એ હારા કહેવાય ને. એક તો ઝઘડો થયો છે, એની સાથે બોલતા નથી, છતાં પણ એ દવાખાનામાં પડ્યા છે ને તું શું કરે છે? હા પણ ગલ્લા મારે છે બાર. જરાક તો વિચાર કરો. ઢીલો. હા કાલ સવારે એ લોકો આપણી સાથે ઝઘડ્યા, છતાંય તે અત્યારે બેનની મદદ માટે હોસ્પિટલમાં ગયા છે. તો જરાક વિચાર કરવો પડે ને કે તું વિચાર કર ને તું. હા પણ એને કાંઈ લેવા દેવા નથી તો એ હોસ્પિટલમાં પડ્યા છે અને તારી હગી બેન છે અને તું આમ બહાર આટા મારે છે, તને ખબર નથી. હા પણ જુઓ નમાલો. હું એ જ વિચાર કરું છું કે તમે ઝઘડો કરો છો છતાં એ લોકો સમાધાન કરે છે તો ઝઘડાનો ફાયદો જ શું? આપણે તો બધાએ એકમેકમાં સાથે રહેવું જોઈએ. એ ભાઈ એ તારું ભાષણ બંધ કર. નથી સાંભળવું તારું ભાષણ મારે. પપ્પા તમે આટલો ગુસ્સો ના કરો, આપણા સેહત માટે સારો નથી. હવે દવાખાને જાને ભાઈ તું. ત્યાં તારી માં તારી રાહ જોઈને બેઠી છે, જા. હું હમણાં જ દવાખાને પહોંચું છું. હમણાં દવાખાને હમણાં જ દવાખાને પહોંચું છું. ગાડીની કિકમાં તો ક્યારે 2 કલાકે પહોંચીશ તું? પા મારી પહેલેથી હવે હું જેવો છું એવો છું, એમાં કઈ સુધારો ન થાય. તમે મને તો છે ને શંકા જાય છે કે ખરેખર તું મારી ઓલાદ છો કે નહીં. પપ્પા શંકાનું કોઈ સમાધાન નથી હોતું. હા મતલબ કે હું તમારો જ દીકરો છું. પપ્પા કૂતરા. એ નમાલા એ આ કૂતરાથી બીવે છે તું? ફસે છે. ફસે છે ની હવાદણી. પપ્પા જુઓ પપ્પા અહીંયા ના આવે. હા પપ્પા જોજો. એ બીકણી લીંડી અહીં ઊભી રે, અહીં ઊભી રે. પપ્પા પેલો કાઢ્યો તો 2-3 વાર બધાને કવરી ગયેલો છે. પપ્પા હું થાશે આ છોકરાનું તો હવે. ડાગ્યો બાપ તારી સામે ઊભો છે, ની ડાગ્યો તારી પાસે આવશે. પપ્પા મેં ભગાડી દીધો. નમાલા તે ભગાડ્યો છે? હા મેં ફુસ કર્યું ને એટલે વયો ગયો. હવાદણી. હવે તું અહીંયા ઊભો ઊભો કરે છું? અરે હું એમ પૂછતો હતો પપ્પા કે ડોક્ટરે શું કીધું? અરે આ દામિનીને કંઈક પેટમાં દુખાવો ઉપડ્યો છે એટલે એને તાત્કાલિક દવાખાને દાખલ કરવી પડી છે. હવે ડોક્ટરે કીધું છે એને કંઈક રિપોર્ટ કરવા નાખ્યા છે. હવે જોઈએ રિપોર્ટમાં શું આવે છે. હા રિપોર્ટ સારા જ આવશે. કારણ કે બેને જો કંઈ બહારનું ખાધું હશે ને તો કદાચ છે ને એના લીધે થઈને પેટમાં દુખાવો થઈ શકે. અને જો એને બહારનું નહીં ખાધું હોય ને તો અપચો થઈ શકે. ઘરની અંદર ક્યારેક આપણે જમવાની અંદર થોડુંક વધારે જમાઈ ગયું હોય ને તો પેટ ભારે થઈ જાય. ભારે થવાના કારણે પેટની અંદર તકલીફો થાય. તારું ભાષણ બંધ કર ને ભાઈ. આ તું જે શબ્દો બોલે છે ને એ અહીંથી નીકળે છે ને શબ્દ એ 15 મિનિટે મારી અંદર પોગે છે. એટલું તું સ્લો બોલે છે ટીલા. હું શબ્દો તો સ્પીડમાં જ બોલું છું, ધીમે તો આને કહેવાય. અહીંયાથી સ્પીડમાં નીકળે છે ને અહીંયા પહોંચીને બહાર ધીરે ધીરે નીકળે. પપ્પા મને હંમેશા બધા એવું જ કહે છે કે ઉતાવળ રાખ. પપ્પા હું જ્યારે સ્પીડમાં બોલવા જાઉં ને ત્યારે સાવ ધીમો પડી જાઉં છું. એટલા માટે હું ઉતાવળ નથી કરતો. હું જેટલું બોલું છું એટલું તો ઘણું કહેવાય. પપ્પા આવ્યું. એ બીકણી એ કૂતરું તારું કાંઈ નહીં કરી લે. શાંતિથી ઊભો રહે ને. તો હું ક્યાં ડરું છું? જુઓ પપ્પા મને ડર લાગે છે. હું તારી પાછળ ઊભો રહી. પપ્પા એવું ના કરો, પાછળ નહીં ઊભા રહ્યો, આગળ ઊભા રહ્યો ને. હા જુઓ
કોણ જાણે શું થશે તારું તો મને તો એ જ નથી ખબર પડતી. જુઓ પપ્પા, હું શું કહું છું, તમે આ બાજુ ઊભા રહો, પાછળથી બટકું ન ભરી જાય. હું ધ્યાન રાખું છું, તમને ડટા નહીં. હા, અને પપ્પા હું દવાખાને જાઉં છું. હા, હવે તું દવાખાનો ભેગો થાય અત્યારે તું નીકળીશ ને ત્યારે 3 કલાકે તો માંડ પહોંચી રહીશ તું ત્યાં. ના, હું ચાલવામાં તો સ્પીડમાં ચાલું છું. ચાલવાની ગાડી લઈને જાજે, હાલી હાલીને તો તું પાછો કાલ સવારે પોગી. હા, એ વાત પણ સાચી. પપ્પા, તો હું છે ને ગાડી લઈને જઈશ, એટલે ગાડીમાં બાઇક લઈને જાઉં કે મોટી ગાડી લઈને જાઉં? ના ના, સાયકલ લઈને જા ને, સાયકલ લઈને. તો સારું, પેટ્રોલ નહીં બળે ને પપ્પા? પેટ્રોલ એમ પણ મોટી ગાડીમાં ડીઝલ પુરાવાનું છે અને ટુ વ્હીલની અંદર પેટ્રોલ પુરવાનું છે, તો પેટ્રોલ પુરાવું કે ડીઝલ? એટલે મોટી ગાડી લઈ જાઉં કે નાની સાયકલ હાલીને જાઉં? તું એક કામ કર, અહીંયાથી ગેટેથી છે ને રિક્ષા પકડી લેજે અને ફટ લઈને હોસ્પિટલે પહોંચ જા. સ્પેશિયલ રિક્ષા કરાવું કે પછી આ સાદી જાતી હોય તે? તું નાનો હતો ત્યારે ત્યાં ઓલી પરેશ રાવલની પિક્ચર જોયેલી? એને ઓલો પેટમાં દુખાવો થઈ જાય ને ઓલો ગેસ ભરાઈ જાય. હા પપ્પા, એકવાર મેં જોયું તો હતું. નકરા સવાલ પૂછ્યા કરે. હા, આ એનો રોગ નથી લાગી ગયો ને તને? ના ના પપ્પા, આ રોગ મને કોઈ નથી, અને રોગ હોય તો મને ખબર પડી જાય કે સાદો છે કે ભારે. સમજો, હવે હું છે ને એક કામથી જાઉં છું, હોસ્પિટલથી હમણાં આવ્યો છું, અને હવે તું ફટાફટ હોસ્પિટલે પહોંચ અને જોજે પેલી રાધા અને અશોક બંને ત્યાં છે. એ પાછા આ તારી માં પછી જોજે એની હારે ન્યા ન બાંધી પડે. તમે જરાય ચિંતા નહીં કરતા. હું ચિંતા ન કરતા ઢીલો તેમાં તું શું કરી લેવાનો ન્યા ન કરી બાદ છે તો? એ મમ્મી તમે બાંધો મને, એ મમ્મી પપ્પાને ફોન કરો ને, રાધા આંટી તમે રહેવા દ્યો ને. ત્યાં બાંધવાનું એવું કરીશ તું? તો હું ત્યાંથી ભાગી જઈશ. જો ખબર જ હતી, મને ખબર જ હતી કે કોઈ પણ જરીક પણ ઊંચા અવાજે બોલવાનું શરૂ કરશે એટલે તરત જ ભાઈને કિક લાગશે. હવે હું દવાખાને જાઉં કે ઘરે જાઉં? તને ક્યાં જવાનું કીધું? દવાખાને. તો કેમ પૂછે ઘરે જવાનું? એટલે ટુ વ્હીલ લેવા જાઉં કે ન? તને કીધું ને મેં રિક્ષામાં બેસી જજે ત્યાંથી. બસમાં ત્યાં બસે મળે? રિક્ષામાં જ બેસજે અને સ્પેશિયલ રિક્ષા કરી લેજે, ભલે 100 રૂપિયા લે. સારું પપ્પા. હવે જાને ઢીલો અને ઉતાવળ રાખ થોડીક. ડગુ 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 હાલ્યો જાય છે. આને તો દવા લેવા મોકલ્યો હોય ને તો ઓલું પેશન્ટ મરી જાય તે દવા લઈને જશે. કોણ જાણે ક્યાંથી આ મારા પનારે પડ્યો છે. મમ્મી, મને આ એક વાત નથી સમજાતી. કઈ વાત બેટા? હા, તમે કીધું કે માફી માગી લે, મેં માફી માગી લીધી, પણ હા હોસ્પિટલે જઈને એની સેવા કરવાની શું જરૂર હતી? એક મિનિટ, માફી માંગી તેમાં થઈ હું ગયું? અરે એમાં શું છે, ભૂલ આપણી હતી તો માફી માંગી લીધી, વાર્તા થઈ ગઈ પૂરી, બીજું શું હોય? બસ તમને અહીંયા બેઠા બેઠા નકરી મોટી મોટી વાતો કરતા જ આવડે. તમે કીધું હતું કે હું બદલો લઈને આમ ને તેમ ને, તમે તો મારે તેને પાણીમાં બેસી ગયા હાવ. છોડ ને, આપણે કોઈની હારે વેર ઝેર નથી રાખવું. અરે ડાબા હાથે કામ કરતા હોય ને તો જમણા હાથને ખબર ન પડે, જમણા હાથે કામ કરતા હોય તો ડાબા હાથને ખબર ન પડે. ડાબો ને જમણો હાથ એ બધું શું? તને છે ને આમાંય મગજમાં કઈ ઉતરવાનું નથી, કારણ કે તારું નાનું મગજ તો કામ કરતું નથી. હું તારી મમ્મી છું, હું જે વિચારીશ ને બહુ સમજી વિચારીને જ વિચારીશ. પણ માફી થોડી વાંધો નહીં, મેં માફી જ માંગી લીધી, પણ આ તમે ન્યાઠે થોડીને સેવા કરીને એ મને નથી ગમ્યું. એની પાછળનું બહુ ઊંડું કારણ છે. દવાખાને જઈને એની જે સેવા કરીને એની પાછળનું બહુ ઊંડું કારણ છે. મને ખબર છે. હવે તમને આમ પુણ્ય કમાવાનો શોખ થયો છે એટલે આમ હવે એ પુણ્ય તમને મળી જાય. કીધું ને, તારું નાનું મગજ કામ નથી કરતું. છોડ, એ બાબતે કોઈ વાત જ નથી કરી. મમ્મી, તમારે વાત તો કરવી પડશે. તને ખબર છે એ હોસ્પિટલમાં કોણ કામ કરે છે? નહીં ને, આપણે હેમમાસી, હા, એની છોકરી. રીના એમાં છે? હા, રીના એમાં નોકરી કરે છે. રીનાને હું મળી હતી દવાખાને. કીધું મેં કે હું તને કહું એ પ્રમાણે રિપોર્ટ બની જશે ખરા?
એણે હા પાડી દીધી. તમે જેમ કહેશો, જેવા કહેશો એવા રિપોર્ટો બનાવી આપીશ. મેં કીધું તું પકડાઈ જઈશ તો? એણે કીધું કે જો કદાચ હું પકડાઈ જઈશ તો કહીશ કે મારાથી ભૂલ થઈ ગઈ, ભૂલથી ઉતાવળમાં આવું થઈ ગયું હતું, એટલે મારી પર કોઈ કેસ કાયદો લાગશે નહીં. અને દવાખાનાવાળા એટલે કે હોસ્પિટલવાળા એને ધક્કા મારીને હોસ્પિટલની બહાર કાઢી નહીં શકે. આ વાત તો સાચી. હવે તું મને એ વાતનો જવાબ આપ કે તારે માફી માંગવી પડી તો ભલે માફી માંગવી પડી, પણ તારી મમ્મીએ જે નહીં, બહુ સારું કામ કીધું તમે. કહેતો હતો ને કે તમે તો પાણીમાં બેસી ગયા, તમે તો મારી કરતાંય વધારે પાણીમાં બેસી ગયા, તમને તો અહીંયા બેઠા બેઠા મોટી મોટી વાતો કરતા જ આવડે છે. તમે પાણીમાં બેસી ગયા એ વાત સાચી, પણ મને નહોતી ખબર કે એ પાણીમાં સુનામી આવશે. હા, એક એવો મગર છે ને, શાંતિથી સૂતો હોય ને તો કોકને એવું લાગે કે સૂતો છે અથવા તો એનામાં જીવ જ નથી, પણ એની પાસે જઈએ અને એકદમ નજીક જઈએ ને એટલે એ મગરને શ્વાસની સુગંધ આવે અને મોઢું ફાડીને સીધો શિકાર કરે. મમ્મી, આ રિપોર્ટમાં એવું કાંઈ આડાવડું કે એવું આવશે? આ બધું તારે જાણીને શું કામ છે? તું ખાલી સુકૂન એ જ લે ને જે તને એ લોકોના ઘરના ઝઘડામાંથી સંભળાશે. હા, તો બહુ જ મજા આવશે. અને આ વાત આખી સોસાયટીમાં ખબર પડશે ને હા, એટલે એ લોકોનો થશે ફજેતો. એને ખબર નથી કે અમે બે હાથ એટલા માટે જોડવા આવ્યા હતા કે તમે ગમે એટલા હાથે માફી માંગો ને તો એ અમે ન સ્વીકારીએ. જીત્યો. હા, જીત્યાને વાળ વહી ગયા પણ એને મગજ બહુ હાલે. હા, મગજ હાલે પણ ઘરમાં નો હાલે શું કામ? એ વાત છે. આ પાડા જેવી બાયડી એનું કઈ હાલવા દેતો ને એનું કાંઈ ન હાલે. પણ હવે તું જરાય ચિંતા નહીં કરતો અને આ વાત ક્યાંય એટલે ક્યાંય લીક નહીં કરતો. હવે તો દુશ્મની કરી છે તો પૂરા દિલથી જ નિભાવવાની ને. એ લોકોની રાતની ઊંઘ હરામ થઈ જાય ને એવું કાવતરું રચ્યું છે ને. જો હું તને કહું, બેસ બેટા, બેસી જા. મીરા બહુ પાણી લઈને આવો તો. હા, બેસ. આ પેટમાં રાહત થઈ જશે. આ ડોક્ટરે પાણી. મમ્મી, શું કહ્યું ડૉક્ટરે? કંઈ નહીં. હા, રિપોર્ટ કાલે આવશે એટલે ખબર પડશે. અત્યારે તો ડોક્ટરે દવા આપી છે. જા બેટા, રૂમમાં જઈને આરામ કર. હા બેન, કંઈ ખાવું છે? બનાવી આપું? નહીં, હમણાં મને ભૂખ નથી લાગી. સારું, એવું હશે તો કહીશ. હા. મમ્મી, ડૉક્ટરે ખરેખર શું કહ્યું? હે જ કે કંઈક ઇન્ફેક્શન હશે, પણ હવે રિપોર્ટ આવે ને ત્યારે જ ખબર પડશે. હા, એ સિવાય તો આપણને કેમ ખબર પડે કે શું થઈ રહ્યું છે? બેન કોઈનું માનતા નથી ને મમ્મી. જ્યારે હોય ત્યારે બહારનો અચરો કચરો ખાધા કરે. કેટલી વાર ના પાડી છે કે બહારનું ન ખાવ. લો બોલો, મારી દીકરી બહાર જાય તો બહારનું ન ખાય તો શું કરે? કારણ કે તમે તો સમયસર એને બનાવીને આપતા નથી એને નાસ્તો બનાવીને આપતા નથી, સમયસર જમવાનું બનાવીને આપતા. જો સમયસર બધું થઈ જતું હોત ને તો મારી દીકરી આ બહારનો કચરો ખાવો જ ના પડે. બસ કરો મમ્મી, કેવી વાત કરો છો તમે? મેં ક્યારે ના પાડી છે કોઈ કામ કરવાની? હર હંમેશા તમારી અને બેનની પાછળ આખો દિવસ કાઢું છું, છતાં પણ બસ દર વખતે બાનું તો મારું જ આવે. વાહ રે વાહ, તમે મારી દીકરીને ધ્યાન આપો. ધ્યાન આપ્યું હોત તો આજે પેટમાં દુખાવો ના ઉપડ્યો હોત ને. તો મારા હિસાબે ઉપડ્યો છે. હા, બધી વસ્તુ થવાનું કારણ તમે જ છો. હા, ઘરમાં ધ્યાન નહીં આપવું, સાફ સફાઈ નહીં રાખવી, ચોખ્ખાઈના નામે તો તમે સાવ ચીરો છો. અને રહી વાત નાસ્તા ને જમવાની,
એ પણ તમારાથી સમયસર નથી થતું અને પછી કહો છો કે બહારનો કચરો ખાઈને મારી દીકરીની તબિયત બગડી તો બગડે જ ને. બસ કરો. ગમે ત્યારે મને જ બ્લેમ કર્યા કરો છો. કેવાય દામિની બેનને બહાર ન ખવાય, ઘરમાં રહેવાય, થોડું ધ્યાન દેવાય. પણ નહીં, આખો દિવસ ઉઠીને બસ બહાર ભટક્યા કરવું છે. આટલો તડકો પડે છે ને તો બપોરે ઘરે નથી આવતા. ઓહ, મારી દીકરી ભટકવા નથી જતી, એના કામથી જાય છે અને એને કઈ શોખ નથી થતો બહાર જવાનો. 1 થી 4 ઘરમાં પડ્યું રહેવાય, કામ તો પછી એ થાય ને. જાણે મોટા મોદીઓ એવી વાત કરે છે બેન બાતો. ના ના, મારી દીકરી જો વડાપ્રધાન હોત ને તો તમારા જેવાને તો આ દેશની બહાર જ કાઢ્યા હોત. સારું ને, અમારા જોઈને જીવ બળતરા તો ન કરવી પડત ને. હા, અત્યારે તો અમારે કરવી પડે છે ને, તમને લોકોને જઈને જીવ બળતરા. શું કરીએ, નસીબ જ ખરાબ હતા. દીકરોએ નમાલો પાક્યો, સામે વહુ એવી મળી. નમાલો એટલે કેવા શું માંગો છો? કાંઈ નહીં. હો મમ્મીજી, તમે મને બોલશો ને ચાલશે, પણ આદિ વિશે બોલવાની કોઈ જરૂર નથી. તારો આદિ છે ને એ તારો વર પછી બન્યો, પેલા મારો દીકરો હતો. મેરે આદિ વિશે બોલવાની જરૂર નથી વાડી. નમાલો નથી, સમજદાર વ્યક્તિ છે અને આ ઘરમાં જે સમજદાર છે ને એની કોઈ કિંમત નથી. સમજદાર અને મારો દીકરો, અરે કોઈને 2 શબ્દ બોલવા હોય તો ઉચકીને બોલી તો શકતો નથી અને તમે કહો છો કે એ સમજદાર છે. છે જ. હવે રહેવા દો ને, શું કામ ખોટું મારું મોઢું ખોલાવો છો? પતી ગયું તમારું હવે? ના ના, જરાય નહીં, હજુ તો શરૂઆત થઈ છે. પતવાનું ક્યાંથી? તમે જ કીધું ને કે બેન બા બહારનો કચરો ખાય છે એટલે તબિયત ખરાબ થઈ. આ થોડા દિવસ પહેલા તમારા સસરાની તબિયત બગડી હતી, એ તો બહારનું ખાતા નથી. ક્યાંથી બગડી? બોલી બોલીને આખો દિવસ બગ 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 કર્યા કરો ને તો મગજ ચસકી જાય. તમે અને પપ્પા આખો દિવસ આડોશ પાડોશમાં ઝઘડા કરવા છે. પપ્પા બિચારા ક્યારેય બોલતાય નહોતા. આ તમે શું કર્યું ને ખબર ના પડી. પપ્પા તમારી પાછળ પાછળ ફર્યા કરે આ સાડીનો છેડો પકડીને. બસ, હા, બહુ ડાયા નહીં બનો, બરાબર? મારા વરને શું કરવું ને એને ખબર જ છે. હા, મારા દીકરાની જેમ સારું છે કે કઈ ન બોલવા કરતા કંઈક તો બોલે છે. પતી ગયું તમારું તો હવે હું જાઉં? ના ના, પતવાનું ક્યાંથી? તમે જે દિવસથી પરણીને આવે ને તે દિવસથી આ ઘરમાં દરેક વાતની નવી શરૂઆત જ થાય છે. અચ્છા, આ મેં કહ્યું હતું કે બેનને પેટમાં દુખે? હું કહું છું કે પપ્પાને તમે ઝઘડો કરવા જાઓ? રાતી બેનનો વાંક છે, ના નથી પાડતી, પણ એના કરતા વધારે વાંક તો તમારો છે. લો બોલો, આ પાડોશીનું ઉપરાણું ખેંચશે અને ઘરવાળાને દબડાવશે. આવા તો પહેલી વાર જોયા. હા, શેરીમાં એક વ્યક્તિ એવું બતાવો જેની સાથે તમારો ઝઘડો ન થયો. બધાની સાથે થયો છે, પણ કારણ હોય તો જ થયો છે. અને રહી વાત આ સામેવાળા પેલા શીલાબેની, એમની સાથે ક્યાં થયો છે? નથી જ થયો ને. વર્ષોથી રહીએ છીએ, અન્ડરસ્ટેન્ડિંગ. હા, એમની સાથે બને જ ને, કારણ કે તો છે જ ચાંપલા. આખા ગામની વાતો લઈ આવીને તમને કે આ તમારા ખંભે રાખીને બંદૂક ફોડે છે. રેવા દે ને હવે, શીલા વિશે ગમે તેમ નહીં બોલ. એ એક જ તો છે કે જે મને સમજે છે. તમારી ચાપલુસી કરે છે. ચલો હવે હું જાઉં? હા જા, પણ આ પાણીનો ગ્લાસ લાવ. મને તો પૂછ, સાસુ છું તારી? હા, એકલી નણંદને પાણી પીવડાવી દીધું, સાસુને પાણી આપવાનું એમાં તો તને અક્કલ જ નથી. પીવો, સદગતિ થાય તો. કેમ છે? બસ મને સારું. તમે કેમ છો? મને સારું છે. હા, દર્શન કર્યા, સારું લાગ્યું. આપણે થોડી વાર અહીંયા બેસીએ. ચાલો, ઓકે. ઘરે બધાની તબિયત કેમ છે? ઘરે બધાયને સારું છે. ઠીક, આ શર્ટ મસ્ત છે. તમે પણ અહીંથી જરાક દોરો નીકળી ગયો છે. દોરો ને એ દોરો નીકળી ગયો એની કાંઈ ઉપાધિ નથી, પણ આ આપણા પ્રેમનો તાતણો છે ને
એને એક કરવાનો છે. હા, તું કહેતી હતી કે હું ઘરે વાત કરી, તો હજી ઘરે વાત નથી કરી? ના, મેં હજી કઈ ઘરે વાત નથી કરી. તમે કઈ ઘરે વાત તમારા મમ્મીને? નહીં, પણ પહેલાં તું ઘરે વાત કર ને, તો પછી હું મારા મમ્મીને વાત કરી શકું. સાચું કહો ન શકું, મને ઘરે વાત કરતા બહુ બીક લાગે છે. બીક લાગે છે? જોજે હો, ઘરે તો વાત કરવી પડશે. હા, તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા, હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું. એક સમય આવશે એટલે હું ઘરે વાત કરી દઈશ. ડાયરેક્ટ તમારે ઘરે નહીં કહેવાય. ઘરે બધાનું મમ્મીનું મૂડ જોવું પડશે. હા, પણ મને વિશ્વાસ છે કે તારા ઘરેથી નહીં, બધાય હાશ પાડશે. તું એકવાર તારી ઘરે વાત કરી લે ને, પછી મારા મનમાં જે ડર છે ને એ જતો રહે. એના કરતાં એક કામ કરીએ, તમે જ મમ્મીને લઈને આવો ને ઘરે. અરે, મમ્મીને લઈને આવું, પણ હું એમ કહું છું કે તું એકવાર તારા ઘરે વાત કરીને પછી મારા મમ્મીને ડાયરેક્ટ તારા ઘરે લઈને આવે. ત્યાં સુધી તો હું ન લઈ આવી શકું. એવું હોય ને તો હું છે ને પેલા બેનને વાત કરીશ. હા, તો એમ કર. હા, પણ જોજે હો, હું કુંવારો ભલે રહી જાઉં, પણ તારી વગર તો મારી જિંદગી નહીં નીકળે. મારું પણ એવું જ છે. લગ્ન કરીશ તો તમારી યારે જ કરીશ, બાકી બીજા કોઈ યારે હું ફેરા નહીં ફરું. હા, નગર જો આપણો પ્રેમ હાસો છે. જો ખોટો હોત ને તો આપણને એવા વિચાર આવત કે આપણે બગીચામાં મળીએ, પણ આપણે જ્યારે પણ મળીએ મહાદેવના શરણમાં જ મળીએ છીએ. મહાદેવના ચરણમાં મળીએ તો જેવી શિવ પાર્વતીની જોડી છે એવી આપણી થઈ જશે. હા, બસ એટલે જ ને. તો અને હું તને બીજી વાત કહું કે મારા મમ્મી પણ આવું કામ કરી કરીને થાકી જાય છે, એટલે જેમ બને ને એમ તું ઘરે જલ્દી વાત કરજે. થોડોક ટાઈમ જ છે મમ્મીને કામ કરવાનું, આવું પછી એને ક્યાં કામ કરવાનું છે કાંઈ. હા, અને બીજી એક વાત કે હમણાં એક નવો ડ્રેસ નીકળ્યો છે ને, એ હું તારા માટે લેવાનો છું. તો તું જોડે આવીશ કે નહીં? મારે તો એવું થયું કે મારા ઘરે શું બાનું કાઢવું. અત્યારે તો મને ખબર છે કે રોજ તમે સવારે મંદિર આવવાના જ છો, એટલે રોજ મહાદેવના બાને હું આવી જાઉં તમને મળવા. હા, તો કંઈ વાંધો નહીં. મને જે કલર પસંદ આવે એ લઈ લઈશ, અને મંદિરે આવું ને ત્યારે લેતો આવીશ. ડ્રેસ ના લ્યો તો નહીં ચાલે, એ આપણે મેરેજ પછી બધું લેશું આપણે. નહીં, પછી મને ન ગમે. હા, લગ્ન પહેલાંનું જે હોય ને એ બધું આમ યાદગીરી માટે હોય છે, સમજી? અને આમ તો જોવો ને તો મેરેજ પહેલા મેરેજ પછીની લાઈફમાં બહુ બધો ફરક પડી જાય. હા, અત્યારે જે આપણે જીવશું ને મેરેજ પછી નહીં રહી શકીએ. અરે કેમ ન રહી શકીએ? હા, એ ટૂંકમાં આપણે પ્રેમ તો એટલો જ રહેશે. તો ટૂંકમાં આમ આપણે જે અત્યારે રહીએ છીએ, સંતાઈને મળીએ છીએ, આજની યાદ છે એ બધી અલગ જ થશે ને આપણી. હા, એ વાત પણ તારી સાચી. હા, અત્યારે મતલબમાં એક આપણી ઈચ્છા છે કે ક્યારે હાવ મળી જઈશું, પણ એ દિવસ પણ આવી જાય, સમજી તું? હું છે ને આજે જ ગમે એમ કરીને બેનને વાત કરીશ. તમારે ખબર છે બેન કહેતા ને એટલે મમ્મી બેનનું માનશે જ. હા, તો આજે કર તો વધારે સારું, સમજી તું? અને તું એમ કહેતી હતી તાર મમ્મીની તબિયત બરાબર નથી, હવે સારું છે ને? એને હું ડાયાબિટીસ છે એટલે ડાયાબિટીસ વધઘટ ક્યાં કરે, અને એમાં પાછો થાઇરોઇડ આવ્યો. હા, ડોક્ટરે પછી થાઇરોઇડની દવા ચાલુ કરાવીશ મમ્મીને. ના ના, એ બધું સારું થઈ જાય. પછી ઉંમર થઈ ગઈ છે. હા, જો શકું તમને એક વાત કરું? હા, તમને ખબર છે કે અમે બે બેનું જ છીએ. મોટી બેનના મેરેજ થઈ ગયા છે, ભાઈ નથી. કદાચ જરૂર પડે તો ભવિષ્યમાં મમ્મીને આપણે પણ સાચવવા પડશે. અરે લગ્ન પછી મારા મમ્મી છે એ તારા મમ્મી થઈ જવાના હે? હા, એ તો છે. તો પછી તારા મમ્મી છે એને પણ હું મારા મમ્મી જ માનું ને. અત્યારે તો મમ્મી નહીં જ આવે, મને ખબર જ છે મેરેજ પછી, પણ પછી એની ઉંમર થાય ને એવું લાગે તો આપણે લાવવા પડશે. કાંઈ વાંધો નહીં, એ વાતની જરી કંઈ ચિંતા નહીં કરતી. અને એના દવાખાના માટે કાંઈ પૈસાની જરૂર હોય ને તો પણ કહેજે મને. હા, રિયલી માં હું બહુ ભાગ્યશાળી છું કે તમારા જેવા જીવન સાથી હારે મારું આખી જિંદગી જાશે. અરે ભાગશાળી તો હું છું. હા, જ્યારથી તું મને મળી છે ને
ત્યારથી મારે ઓફિસે પગાર હતો ને એ અત્યારે બહુ વધી ગયો છે સમજી. બસ હવે ખાલી ખોટા માખણ ના લગાડો. આ કેટલી જાડી છે, વધારે જાડી થઈ જાય. તમે પાછા પતલા ને હું જાડી, તો કેવા લાગશો આપણે? અરે પતલાનું જાડાનું ન જોવાનું હોય, આપણો પ્રેમ કેવો છે એ જોવાનો હોય. હારું હાલો હવે હું જાઉં. મારી પાછા મમ્મીને અરે રાડું નાખશે. અમે બહુ મોડું થઈ ગયું, હજી વાર બેઠી ગયા આપણે. તું જતી રહીશ ને તો મને ક્યાંય ગમશે નહીં. જાવું તો પડશે જ ને. અને હું ઘરે જઈશ તો વાત કરીશ બેનને ફોન કરીને. બાકી ભલે. હાલો હાલો તો હું જાઉં. પછી મમ્મીને ફોન કરી વાત કરીને તમને હું ફોન કરું, બેનને ફોન કરીને. હા ભલે. હાલો. તારું ધ્યાન રાખજે. હા. ખરેખર હું બહુ જ કિસ્મત વાળો છું કે મને આ જીજ્ઞા જેવી છોકરી મળી, જેના થકી જ હું ઉજળો છું. જો ને બા, આ દામિનીના રિપોર્ટ લેવા ગયો છે આદિત્ય. હવે આવે તો ખબર પડે, કારણ કે આદિને જ ખબર છે કે મારા દામિનીના શું રિપોર્ટ આવ્યા હશે. ખરેખર મને તો બહુ ચિંતા થાય છે બા. પણ તો આદિને કહેવાય નહીં કે રિપોર્ટ જે પણ હોય તો તરત ફોન કરજે. ના, અરે ભલે ને મોડો આવે. અરે બા, કેવી વાત કરો છો? એક તો એ કામમાંથી સમય કાઢીને રિપોર્ટ લેવા જાય અને પાછું એને ફોન કરવાનું કહેવાનું. આવતો હશે બા, આવતો હશે. હે ભગવાન. આદિ, રિપોર્ટ આવી ગયા? શું કહ્યું ડૉક્ટરે? કેને રિપોર્ટમાં શું કહ્યું? કંઈ નથી ને? આપણી દામિનીને કંઈ નથી ને? શું કહ્યું છે બોલ ને. ડૉક્ટરે કહ્યું છે કે દામિની પ્રેગ્નેન્ટ છે. શું? પાછું બોલો તો. દામિની પ્રેગ્નેન્ટ છે. શું બોલો છો તમે? આ એવું ન બની શકે. એવું જ છે. મમ્મી, શું કરશું હવે આપણે? આ ગામમાં શું મોઢું બતાવીશું? દામિની બેને તો નાક કપાવી નાખ્યું છે આપણું. અરે માં, આખા ગામમાં ઉલટ હતા તમે તો. આખા ગામને માથે લઈને ફરતા હતા. હવે ગામને શું જવાબ આપશો? બોલો લ્યો. ખરેખર એ જ ચિંતા છે કે આ દામિનીએ તો મારું નાક કપાવ્યું. હું શું જવાબ આપીશ? હું લોકોને કઈ રીતે મારું મોઢું બતાવીશ? નો બતાવતા. હવે આમ પણ મોઢું શું બતાવશો તમે લોકોને? મમ્મીજી, મને તો ખબર જ હતી કે દામિની બેન એક દિવસ આવું કંઈક ને કંઈક કરવાના જ છે. મોઢું કાળું કરીને બેસી ગયા છે. અત્યાર સુધી કહેતી હતી, ફરિયાદ કરતી હતી, પેટમાં દુખે છે, પેટમાં દુખે છે. તો તું તો માં છે, તને એના બીજા કોઈ લક્ષણ દેખાણા નહીં. ના દેખાણા. ત્યારે તો હવે બધો ઓળિયો ગોળિયો મારા માથે નાખો, કારણ કે હું માં છું ને. હા તો તમારો જ વાંક છે. તમે ને પપ્પા હંમેશા ઝઘડો કરવામાં જ રહ્યા. ક્યારે દામિનીનું ધ્યાન રાખ્યું કે ક્યાં જાય છે, શું કરે છે, શું નહીં? તું પણ મોટો ભાઈ હતો ને, તારે ધ્યાન રખાય ને. અમારું માને છે તો અમે ધ્યાન રાખીએ. નાની અમથી વાત કરીએ ને તો કૂતરાની જેમ દોડે, કઈડવા, બટકા ભરવા. શું થયું? હા, આવો. કોણ કૂતરાની જેમ દોડે? કોની વાત કરો છો? ક્યાંની હું થયું? કોને કઈડી ગયું? હા, માં નણંદ જો ને. અરે હું થયું તમારી નણંદને? થાય શું? પ્રેગ્નન્ટ છે મારી નણંદ. હું આરામ સારા દિવસો મજા નથી. મારી નણંદને મજા નથી. દવાખાને રિપોર્ટ કરાવવા ગયા હતા. એ તો ગયા હતા, તમે પણ હતા ને સાથે. પેટમાં દુખતું હતું તે દિવસે. રિપોર્ટ તો ડોક્ટર પાસે છે. અરે બહુ મજા ન હોય ને તો મેં કીધું જ છે. એ હોસ્પિટલમાં મેં તમને નહોતું કીધું? અમારા સગાની છોકરી તમને વાત તો કરે. બધી કરી હતી, પણ મારી દીકરીની તમને શું એટલી બધી પંચાયત? હા, જ્યારે ફાઇલમાં કંઈ છે જ નહીં તો આપી દો ફાઇલ જોવા માટે. તો તમને શું એટલી પડોજળ? મારી દીકરીની ફાઇલ છે. આખા ઘરમાં મને તારી પર વિશ્વાસ કે તું કંઈ ખોટું નહીં બોલ. અરે મારા પેટમાં પાપ હોત તો હું એને દવાખાને લઈ જાત. હું એને દવાખાને લઈ ગઈ. ત્યાં જઈને મારા ઓળખીતા પાસે મેં ટ્રીટમેન્ટ અપાવડાવી અને કીધું કે આ રિપોર્ટ જેમ બને એમ જલ્દી અપાવડાવજો. એમ છતાં આ લોકો મને એના દુશ્મન ગણે છે. રસ્તા વચ્ચે મેં આ લોકોની માફી માંગી
અમારી ભૂલ થઈ ગઈ, ઝઘડો થયો તો વાતને ત્યાં પતાવી દઈએ. પણ આટલું બધું તો કોણ કરે? કેટલા સારા છો તમે. હું તો પહેલાય કહેતી હતી, જ્યારે ઝઘડો થાય ને ત્યારે ના પાડતી કે રાધાબેન સાથે ઝઘડો ન કરો, એ બહુ સારા છે, દુઃખમાં કામ આવે એવા માણસ છે. ઈ જ વાત છે ને. એટલે જ કહું છું કે દામિનીના રિપોર્ટમાં હું આવ્યું આ લોકો અરે કાંઈ નહીં, પેટમાં ઇન્ફેક્શન છે અને આ થોડી ગેસ ટ્રબલ છે, સમજ્યા? મમ્મી- એ બધું સારું થઈ જશે મારી દીકરીને. ખબર પડી ગઈ છે, હવે શું કામ ખોટું બોલો છો? એમના અરે પણ શું કામ તમે દોડાયા બનો છો? ભાઈ તું કઈ નહીં, અમારા દીકરાને આદત છે ક્યારેક ક્યારેક એની જાતે આ જાતે. બધા હું ક્યારની પૂછી રહી છું. અરે એક પાડોશી તરીકે હું દુઃખમાં ભાગ લેવા આવી, એ ખોટું કર્યું ને? અરે ના ના, તમે બધું સાચું જ કર્યું. હું તમારી સાથે વાત નથી કરતી ને, મીરા સાથે વાત. અરે પણ મારી વહુ છે, અમારા ઘરની સદસ્ય છે અને મારા ઘરમાં આવીને મને જ દબડાવવાની. બસ રીચા, બસ બહુ થઈ ગયું. અત્યાર સુધી તમારા ઝઘડા ચાલતા હતા, ચાલો માની લીધું, પણ હવે શું છે, એને ખબર પડી જ ગઈ છે, તો પછી શું કામ છુપાવ કરો? એમને ખબર જ છે કે તમારી દીકરી મોઢું કાળું કરાવીને આવી છે. ક્યાં? હા, બા પડી ગયા હતા, બાને વાગ્યું હતું કાળું મોઢું, પછી દામિનીનો વાગી ગયું અને બધાને પડી ગયા હતા. ક્યાં વાગ્યું તું બા? આદિ દામિનીની વાત ચાલે તમે કોણ ચોખવટ કરવાનું કે છે? કેમ એ બુદ્ધુ છે, એને ખબર નથી પડતી વાત કોની છે અને તમે વાત ક્યાં લઈ જાઓ એ જ તો છો, વાત એને છે ને. ખબર નથી પડતી. એ જ વાત છે, મને ખબર છે કે દામિની પ્રેગ્નન્ટ છે, ત્યાંથી રિપોર્ટ પણ મારી પાસે WhatsAppમાં આવી ગયો છે. એ જ રિપોર્ટ ચેક કરવા માટે હું અહીંયા આવી. મને બધી જ વાતની ખબર છે, પણ આ લોકો સાચું પડવા નથી દેતા, કારણ કે એને એમ છે ખબર પડી ગઈ ને, ખબર પડી ગઈ ને તો મહેરબાની કરો. એટલે હું તમારા દુઃખમાં ભાગ લેવા માટે. અરે ભાગ નથી લેવો મારા દુઃખમાં. અને કોણે કીધું તું તમને? અને તને કોણે ચાપલાસ કરવાની કીધી કે વધારે ડોળી બંધ? તો જ ને આખો દિવસ કહેતા હતા મારી દીકરીને જમવાનું સરખું નથી આપતી, નાસ્તો સરખો નથી આપતી. અરે તું તો કેટલું કામ કરે છે, હું તો જોઉં જ તો આ નાસ્તાના પરિણામ નથી, આ તો મોઢું કાળું કરાયું છે. બસ રાધાબેન, તમે બધો રિપોર્ટ જાણીને જ આવ્યા છો, તો શું કામ અમારા મોઢે તમે કઢાવો છો? અરે રહેવા દો ને બા. તમે વાતને પૂરી કરો ને, અહીંયાથી શું કામ આપણે ના, વાત ના, ના. લાંબી કરવી છે? બા, અમે લોકો માફી માંગવા તમારા ઘરે આવતા હતા, રસ્તામાં મેં આની માફી માંગી. અરે બસ. સાવ ને એટલે મને ખબર છે. ખબર છે કે મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો, મારે તમારી સાથે કોઈ માફી નથી માંગવી. એવા પાડોશી કોણ હોય? મને એક વ્યક્તિ તો કહો. આંટી મને ખબર છે કે તમે રસ્તામાં મળ્યા હતા. બહુ સારા છો તમે, બહુ સારા છો. અને હા, દામિનીને દવાખાને હું લઈ ગઈ તો હતી. કેટલા સારા છો તમે કે તમે આ વાતને છુપાવશો. લઈ ગઈ હતી. કોનું હતું કઈ? હવે આ ઢંઢેરો પીટશે આખા ગામમાં, સમાચાર અરે પત્ર. ઢંઢેરો નથી પીટવો મારે. મને 2-3 જણાએ પૂછ્યું ને તોય મેં કીધું કે એને તો કઈ તકલીફ હતી નહીં પેટમાં, લ્યો પણ આ અચાનક બીજા 2-3 જણાને ખબર પડી અરે ગઈ. તું ચાની મની બેસ ને, હવે તું પણ બધું તને બોલ ને. ના પાડીએ અને છીએ હવે કે તમે ઘરમાં મને આ બધા કહો, આપણે કરશું શું હવે? કંઈક તો રસ્તો કરવો પડશે ને. અરે બેટા, કોનો રસ્તો? વિચારવું પડશે. તમે ના પૂછો તો કઈ સારું છે. હવે તમે કઈ બોલતા નહીં ઘડી, હા શાંતિ રાખો. હા, તમે કઈ કામ નથી ઘરે? જાઓ ને જાઓ, પછી આવજો. જાઓ, ઊભા થાઓ, ઊભા થાઓ, હાજી ઊભા થાઓ. આવશું પણ બા, મીરા પછી તું શાંતિથી ઘરે આવજો ને કે છે. અને બા તમે જરાય ચિંતા નહીં કરતા, પાડોશી તરીકે મારું કંઈ પણ કામ હોય ને તો ફોન કરજો. રિપોર્ટ તો મારી પાસે છે, આવજો ત્યારે. જય શ્રી કૃષ્ણ. કંઈ કામ હોય તો ફોન કરજો, દવાખાને કંઈ કામ હોય તો જાઓ ને તમે. દામિની, દામિની. કેટલા સારા છે બિચારા. અરે સારા માય ફૂટ. તને જરાય ભાન પડે છે? હા, બહારનો વ્યક્તિ આવે ત્યારે આપણા ઘરની વાત દબાવીને રાખો. દામિની. ને બા તમને પણ કઈ ખબર નથી આદિ, પડતી. આદિ, આદિ બધો રિપોર્ટ જાણીને જ આવ્યા હતા, ખાલી બસ. આપણા મોઢે એને સાંભળવું હતું. WhatsAppમાં આવી ગયો તો WhatsAppમાં. ફોન મૂક, ફોન ને બાજુ પર મૂક ને આ જો તારા કાળા કરતું જો. શેના કાળા કરતું? આ જો ને એટલે ખબર પડે કે તે શું ભાંગરો વાટ્યો છે. જોઈ લે. એટલે જરાય ભાન નહીં પડે. તમે શું કર્યું? હા, આ ઘરનું નાક કપાવ્યું છે. એટલે જરાય રેવા દે, રેવા દે. બસ શું થયું છે? શું નથી થયું એમ પૂછ. અરે આ રિપોર્ટ પ્રમાણે તું માં બનવાની છે. You are pregnant. What nonsense! આ તમારી વાહિયાત વાતો છે ને તમારી પાસે રાખો. લે પ્રેગ્નેન્ટ? હા, અરે કઈ રીતે? ડોક્ટરે કહ્યું. રિપોર્ટ ખોટા છે, ડોક્ટરને ફોન કરીને 2-3 ગાળો આપો ને એટલે ખબર પડશે. રેવા દે. તે તો અમારું નખ કપાવ્યું, નાક. હવે મમ્મી યુરિયા ખાતર નાખશે ને તોય નવું નાક નહીં ઉગે. બોલો હે, શાંતિ રાખ ને.
આ ડોક્ટરને મેં 50 વાર પૂછ્યું, એના પેશન્ટ કેટલા બધા બહાર રાહ જોતા હતા, છતાં મેં કીધું કે આ રિપોર્ટ ખોટો હશે, બીજો કરાવો, પણ ન માન્યા. એને મને કહી દીધું કે એકવાર કહી દીધું એટલે ફાઇનલ કે આ. અરે પણ મને ખબર છે કે હું પ્રેગ્નન્ટ નથી. વાતનો બકેડો શું કામ કરો છો? પેટમાં દુખતું હતું ને? પેટમાં દુખતું હતું. પેટમાં દુખતું હોય ને એનો મતલબ એમ નથી કે પેટની અંદર બાળ જ છે. છે, કીધું એમને છે, માની જાઓ. હા, રિપોર્ટમાં પણ આવ્યું છે. રીચા, આદિ, મીરા એ ના પાડે છે કે એવું કઈ નથી, તો એની વાત તો સાંભળો. બસ તમારા જ ગાણા ગાયા કરશો. બસ બા બસ, બહુ થઈ ગયું. બહુ થયું. કોઈ ચોર એમ કહે કે મેં ચોરી કરી હતી એમ? અરે પણ ચોરની વાત મૂકો ને. હું કહું છું કે હું પ્રેગ્નન્ટ નથી બીકોઝ કે મારો કોઈ બોયફ્રેન્ડ નથી, કોઈની સાથે અફેર નથી મારું. તો રિપોર્ટ ક્યાં ઉપરથી પડ્યા? હા, રિપોર્ટ ખોટા છે, ખોટા છે ને ખોટા છે. બિલકુલ ખોટા નથી, સાચા છે, સાચા છે, સાચા છે. તે અમારું નાક કપાવી નાખ્યું છે. આજ સુધી આ ઘરમાં ઊંચા અવાજે નથી બોલ્યો, પણ આજે મારે બોલવું પડશે. મારી બેને મારું નાક કપાવ્યું. મારું પણ. આર્યું તારું નાક નથી કપાવ્યું મેં. અને હવે કોઈ બોલે છે ને કે હું પ્રેગ્નન્ટ છું તો ભૂલી જઈશ કે ઘરમાં સૌથી નાની છું. અરે તને જરાય શરમ ન આવી? હા મમ્મી, તમે બરાબર એને માર્યું પણ નહીં અને ખીજાણા પણ નહીં. દામિની. આવી રીતે કરી શકો કેવી રીતે? હા, જરાક તો વિચાર કરો. શાંત, શ્વાસ લઈ લો. હું નક્કી કરીને આવું. આ રિપોર્ટ એના મોઢા પર માર. માર. મમ્મી જુઓ, હા, મને લાગે છે કે આ દામિની છે ને ગુસ્સો કરીને વાતને દબાવી રહી છે, પણ આપણે આ વાતને દબાવવાની નથી. કંઈ કરવું પડશે, કંઈક વિચારવું પડશે. મમ્મી વિચારો. અરે શું થયું? કેમ આજે આ ઘરમાં આટલું બધું શાંત વાતાવરણ છે? શું થયું? અરે શું થયું? કોઈ મરી ગયું? કોઈ મરી નથી ગયું, પણ હું બેનને મારી નાખીશ. લે, આ મારું બેટું શાળિયું આ સિંહ કાં બની ગયું? બને જ ને. આપણી દીકરી આપણને કશે મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા. અરે પણ હું કીધું આપણી દીકરીએ જરાક કોઈ મોઢામાંથી ફાટશો. આ વાત સાંભળશો તો તમે પણ ખબર નહીં શું કરી બેસશો. તમારા પગ નીચેની ધરતી છે ને સર કરતી સરકી જશે. એવું કામ આપણી દીકરીએ કર્યું છે. ક્યારે નહોતું વિચાર્યું ને એવું કામ આપણી દીકરીએ કર્યું છે. મને તો સમજાતું નથી કે હું શું કરું ને શું નહીં કરું. લે બોલ, હવે શું કરું? આપણી દીકરીએ કોઈ યારે લગ્ન કરી લીધા? લગ્ન કર્યા હોત તો વાંધો જ ક્યાં હતો. વાંધો નહોતો પપ્પા, લગ્ન નથી કર્યા, પણ અરે ઘરમાં જેને ઉપાધિ હોય, એક દીકરીની ચિંતા હોય, કુંવારી હોય ત્યારે ધ્યાન રાખવાનું કહેતા હોય, એ બની ગયું. લા એ ઢીલા, હવે આમ ગરબામાંથી કઈ ફાટ ને. એ મારા દીકરાને કઈ નહીં બોલો. હું નહીં બોલો. બેમાંથી એક કે આમાં ગોળ 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 કુંડાળા ફેરવા કરો, ગરબામાંથી ફાટો ને છૂસે હું. પપ્પા, બેન માં બનવાની છે. હા લા હું બોલે ભાન છે તને? હા, આપણી દીકરી કુંવારી માં બનવાની છે. અને પાછી ઉપરથી આપણને કહે છે કે તમે ખોટું વિચારી રહ્યા છો. શું માં નથી બનવાની? આવું સાફ સાફ અમને કઈ ને કઈ. ડોક્ટર પાસે રિપોર્ટ લેવા ગયો તો ડોક્ટરને મેં 50 વાર પૂછ્યું. 50 વાર એને મને એક જ જવાબ આપ્યો કે માં બનવાની છે, માં બનવાની છે, માં બનવાની છે, માં બનવાની છે. અને આ અવાજ અમારા કાનમાં એવી રીતે ગુંજી રહ્યો છે જાણે કોઈ મોટો પહાડ અમારા માથા પર તપ 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 આવી અરે રહ્યો. પણ કોના દીકરાની માં બનવાની છે? કોણ છે? નથી ખબર. એ તો નથી ખબર, દામિનીને પણ નથી ખબર. એ સૌથી મોટી દુઃખની વાત છે પપ્પા. તો શું બોલો છો? મને કઈ ખબર નથી પડતી. તમે આ તમને કોણે કીધું? કોણે કીધું? ડોક્ટરે રિપોર્ટમાં કીધું. રિપોર્ટમાં આવ્યું? હા, ક્યારનું હું શું કહું છું? હું ઢીલો ને તમે આ તીખા મગજની હિસાબે તમને હવે તમારી બુદ્ધિ ભેંટ મારી ગઈ છે. પપ્પા, બોલા. સમાજ, કુટુંબ, પરિવાર, તમે જે આ વખણાતા હતા ને એ વેરાઈ જશો.
લોકો તમારે વાતો કરશે, તમારા પર થૂ કરશે પપ્પા. સાચી વાત છે. આપણા પર ચોડા, ચપ્પલ, ટામેટા અને શું શું નહીં નાખે. અને જો આ વાત સાચી હશે ને તો આ છોડીને હું જીવતી નહીં છોડું. એ તો મેં પહેલા કીધું. ધક્કા કરી નાખે. હા? આપી નાખજો પપ્પા. દામિની! દામિની બહાર નહીં આવે. બહાર નહીં આવે. કારણ કે એને બા અને મીરા લઈને ગયા છે. એ લોકો ના પાડે છે કે દામિની સાથે તમારે લોકોએ કોઈ વાત નથી કરવાની. એને રૂમમાં પૂરીને પૂછશે હા? કે એ છોકરો કોણ હતો. કોનું પાપ એના પેટમાં પાલી રહી છે. આ દામિની આટલું કરી નાખ્યું અને તમને અણસાર સુધા ન આવી. ના આવી. અને હું આખો દી ઘરમાં હોઉં છું. તો હું પણ ઘરમાં ક્યાં હોઉં છું પપ્પા. આ તારી માં અને તારી ઘરવાળી. મારે તો ઓફિસ જતાય કલાક થાય છે અને કલાક તો આવતા. હા, અને તને ખબર પડતા પડતા તો 2 વર્ષ બીજા વ્યા જાય. જ્યારે બાળક નાનું થવાનું હોય ત્યારે તને ખબર પડી જાય. ના હવે આને કાંઈ ને બોલો. બિચારો આપણો એકનો એક દીકરો છે. બેસી જા બેટા, બેસી જા, બેસી જા. ત્યાં નો હોત તો સારું હતું. અરે એને ચક્કર આવે છે. એને તું હા બેટા, જોયું અમારો દીકરો આ બેનના ટેન્શનમાં ચક્કર આવી ગયા. બેનના ટેન્શનમાં નહીં, એને કોઈક જોરથી બોલે ને, અવાજ ઊંચા અવાજે વાત સાંભળે ને તોય એને ચક્કર આવે. ના આજે તો મારા દીકરાએ એની બહાદુરી બતાવી. દામિનીને 2 થપ્પડ માર્યા. આને હા થપ્પડ મારી. મારી બેન. હું ન માનું. પપ્પા હવે શું કરશું એ વિચારો ને. અને ઓછામાં પૂરું હતું તો આ બાજુવાળા રાધા આંટી આવ્યા હતા. એને ખબર છે બધી. કે મને એટલે હવે આ સોસાયટી વાળાને ખબર પડી ગઈ. એમને ખબર પડી ગઈ છે કે દામિની પ્રેગ્નન્ટ છે. હે ભગવાન, એટલે એને કોણે કીધું? ડોક્ટરના ઓળખીતા એના ઓળખીતા છે ડોક્ટર, એના ઓળખીતા છે. એનામાં વોટ્સઅપમાં રિપોર્ટ પણ મોકલી આપ્યો પપ્પા. હવે તું મૂંગો રે. કાલ નીલા, તું આ બોલશો ને 2 કલાકે શબ્દો એ મારા કાનમાં પડે. સમાચારમાં આવી જશે મમ્મી કાલે. શાંત રે બેટા, શાંત રે. હું સમાચારમાં સારા મમ્મીને કહી દઈશ કે મારું નામ ન લખતા, કે હું એનો ભાઈ છું. ઉપર કહી દઈશ કે મારું નામ ન લખતા, કે હું એની માં છું. હું તમારું નામ આપણા બેનો છે કઈ નાખીશ. બાપાનું નામ બધા આવતું. આવી પરદા ક્યાંથી પેદા થઈ કઈ ખબર નથી પડતી. એ દાદી, આ મારો છોકરો છે. હા તમારો ને ખાસું મારો. બોલ કે ખાસું. આવો ન હોય ઢીલો. આ તો મારી પર ઇલ્ઝામ નાખે છે. આ છોડીનું કઈક કરવું પડશે મારે. મમ્મી જઈવા એની ઘરે. પાણીનું પૂછ, પેલા પાણીનું પૂછ. પાણી પછી પણ તમે દિવાળી નાખી કે નહીં? દિવાળી તો સરસ મજાની એકદમ વચોવચ લાગી. અને જેવું મેં વિચાર્યું હતું ને એવું જ થયું. એના ઘરનો માહોલ જે ગરમ છે, મીરા, બા, આદિડો, ખરેખર આદિડાનો ગુસ્સો તો જોવા જેવો હતો. રિપોર્ટ તો પહેલા જ મારી પાસે આવી ગયા હતા, પણ એ લોકોએ રિપોર્ટ છુપાવવાની બહુ બધી કોશિશ કરી. પણ હવે શું થાય, મારી પાસે તો રિપોર્ટ આવી ગયા હતા અને એને કેવી રીતે છુપાવી શકે. બિચારી મીરા તો તાતામાં બોલી ગઈ કે મારી નણંદના પેટમાં કોકનું પાપ છે. વગર લગ્ને આ બાબો છે એવો રિપોર્ટ આવી. અને હવે મમ્મી, હા મને લાફો માર્યો ને, હા એનો બદલો. એ વાત તો સાચી છે. આ તને ઝાપટ મારીને એનો બદલો મેં એની સાથે લીધો છે. હા પણ સાચું કહું ને તો આ વાતની જાણ એને ક્યારેય ન થવી જોઈએ કે આ ઝાપટ મારી હતી ને એનો બદલો મેં એમની સાથે આ રીતે લીધો છે. જો એને આ વાતની ખબર પડશે ને તો પરિણામ બહુ ખરાબ આવશે. નહીં, એને કોઈ દિવસ ખબર જ નહીં પડે. પણ સાચું કહું ને અશોક, જીત્યાને આ વાતની ખબર પડશે ને તો બિચારાના 4-5 વાળ છે ને એ ખરી જશે. સાચું કહું ને તો તે દિવસે જે હાથ લાંબા કરીને બાંધતો હતો ને, એ બધી હવા, એ બધી હોશિયારી એક જ ઝટકે છું મંતર.
બહુ જ સારું કર્યું મમ્મી. હવે મને કાકા આમ શાંતિ થઈ કે એવું લાગે છે કે તમે તે દિવસે વિચાર્યું હતું ને એ પ્લાન સક્સેસ. હા તે દિવસે તને માફી માંગવાનું કીધું. હા તો ઈ મને એમ લાગતું હતું કે હું માફી નહીં માગું અને મને કેમ મમ્મી કહે છે કે માફી માંગ. માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું, પણ માફી માંગવાથી લોકોના દિલમાં જગ્યા મળે છે અને અંદર જગ્યા લઈ અને પછી પેટમાં પગપોળા કરવાની મજા જ કંઈક અલગ છે. હાચી વાત છે તમારી. એને ખબર નથી કે એણે આ રમત કોની સાથે રમી છે. એક એવી ઝેરીલી નાગણ ને જે ફૂફાડો મારે ને તોય ઝેર ચડી જાય, એને ડંખ મારવાની જરૂર નથી પડતી. આખી સોસાયટીમાં આ વાતની જાણ થઈ ગઈ છે. હા ધીમે ધીમે આખા એરિયામાં આ વાત જાણીતી થઈ જશે. હવે દામિની તો બિચારી એમ વિચારશે કે મારે કોઈ સાથે એવા સંબંધ તો છે નહીં, રિપોર્ટમાં આવ્યું પણ મારું પેટેય વધતું નથી. ખરેખર રીચાબેનના મોઢા ઉપર એ ભય દેખાતો હતો કે લોકોને ખબર પડશે ત્યારે શું થશે. એ મારા દીકરાને વાંદરો કહેતી હતી ને, હવે એની માકડા જેવી છોકરીને કેવી રીતે સાચવે છે ને એ હું જોઉં છું. એને પૂછાય નહીં બાબો છે કે બેબી. કઈ વાંધો નહીં. હવે છે ને આ ખુશીને દબાવીને રાખવાની છે, કોઈની સામે જાહેર નથી કરવાની. અને કદાચ તને એ રસ્તામાં મળે ને તો હસતું મોઢું નહીં રાખવાનું, નિમાણું મોઢું. તમારું દુઃખ એ અમારું જ દુઃખ ને, કારણ કે દુઃખ તો આપણે જ આપેલું છે ને. હા હા આદિભાઈ મળે કે ઓલો ચીટીઓ મળે, હું તો એમ જ કે આ બહુ ખોટું છું હો, પણ અત્યારે જમાનો જ એવો છે. હવે સ્વીકારી લેવાય, જેનું પાપ હોય એનું. એવી રીતે મીઠી મીઠી વાતો કરીને એને ભોળવી લેવાના. હવે બધાને ખબર હોય કે ના ખબર હોય, પણ આપણને તો ખબર જ છે ને કે આ પાપ આપણું જ છે. અને મમ્મી આ વાત આમ ફેલાતા વાર તો નહીં લાગે કા? નો જ લાગે ને. આવી વાતો તો લોકો ઘરના પેટ્રોલ બાળીને ઘરે ઘરે કેવા જશે. ભાઈ તમને ખબર છે દામિની પ્રેગ્નેન્ટ છે અને ઈ તે ઓઆરા. હવે દાંત કાઢવાનું બંધ કર અને મારી માટે ગરમા ગરમ ચા લઈ આવ. ચા નહીં, આજ તમે કહો ને તો આ જ્યુસ બનાવું, જ્યુસ. પ્રોમોગ્રેનેટનું કરી નાખજા. ભલે મમ્મી, પણ હું શું કહું, હા આવી બુદ્ધિ તમારામાં છે, મારામાં ક્યાંથી આવશે? તારા બાપામાં નહોતી ને. હા તારા બાપાને મકાન રાખવું હતું ને તો એ હલવાઈ જ જવાના હતા. મારા હિસાબે આ મકાન રહી ગયું. એમ તારા બાપાની બુદ્ધિ તારામાં આવવી જોઈએ, એ આવી નથી. જા ચા બને, આદુ નાખજો, મસાલો હતો કડક થવા દેજે, ફૂલ ઉકાળજે. હા હાશ. મમ્મીજી સમજાતું નથી કે શું કરવું. આ ગામમાં કે મોઢું બતાવવા લાયક નથી રહ્યા આપણે હવે. સમજાતું તો મને પણ નથી. ઊંચા અવાજે જે બોલતી હતી, આખા ગામમાં ઊંચો અવાજ કરીને ફરતી હતી. મારી દીકરીએ મારું એવું નાક કપાવ્યું ને કે હું કોઈને મોઢું બતાવવાને લાયક જ ન રહી. તમને પહેલા કહેતી જ હતી કે ઉલાળા થોડા ઓછા મારો. આમ પણ અતિની કોઈ ગતિ ન હોય. જ્યારે હદથી વધારે આવું કંઈ થાય ને ત્યારે ઈશ્વર જરૂર બતાવે કે તમે કેટલા પાણીમાં છો. સાચી વાત છે, અતિની કોઈ ગતિ ન હોય. અને હદથી વધારે એટલે મારી દીકરીએ તો એટલી બધી હદ વટાવી દીધી ને કે કોઈને મોઢું બતાવવાને લાયક ના રાખ્યા. ના સમાજ, ના સોસાયટી, ના ઘર. મને એમ હતું કે મારી દીકરી એટલે મારી દીકરી છે, એને મેં સંસ્કાર આપ્યા છે, એ અમારું નામ ક્યારેય ડૂબાડશે જ નહીં. પણ ખબર નહીં ક્યારે કાળું મોઢું કરીને આવી ગઈ અને અમારું નામ બદનામ કરી નાખ્યું. તમને તો બહુ મજા આવતી હતી. મારી વહુ મારો સપોર્ટ નથી કરતી, પણ મારી દીકરી હર હંમેશા મારો સાથ આપે છે. એટલે જ સાથ આપતી હતી કે ખબર પડે ને કાલ સવારે કઈ થાય તો કેવા થાય. સાચી વાત છે. શું સાચી વાત છે? આવી ગયા. શરમ જેવી જાત હોય ને તો રૂમમાં રહેવાય, આમ બહાર ન અવાય. પણ શું કામ રૂમમાં રહું? અમને બદનામ કરી નાખ્યા છે ને.
હા અરે તને એટલો જ શોખ હતો તો પરણી જવું તું. આ કુંવારી માં બનીને તારું મારું તારા પપ્પાનું આ બધાનું નામ બદનામ કરવાની ક્યાં જરૂર હતી? હો પ્લીઝ મમ્મી તમે હજુ એ વાત લઈને બેઠા છો. રેવા દે તારું આ પ્લીઝ બીસ. મને ખબર છે આ બધા તારા નાટક છે ને એ રેવા દે છે. શરમ વગરની છે એક નંબરની. મા બાપનું નાક કપાવીને સામે ઊભી છે. તારા જેવી છોકરી છે ને ગળા ફાંસો ખાઈને મરી જવું જોઈએ. સાચી વાત છે. તું મારી કુખે જન્મીને એના કરતા ન જન્મી હોત ને તો સારું થાત. કે જન્મતા વેત મરી ગઈ હોત ને તો આજે અમારે આ દિવસ જોવાનો ના આવ્યો હોત. છોડ આડીશ નહીં મને. તું મને અડે છે ને તો પણ ગમતું નથી. ઘીન આવે છે, વાસ આવે છે મને એમ થાય છે કે આ મારી દીકરી છી. પણ મમ્મી સાચે મેં કંઈ નથી કર્યું. તમારા સમ બસ હા હવે મમ્મીના ખોટા સમ નહીં ખાતી નહીં તો એક જ તમાચો મારી દઈશ. શરમ વગરની. શરમ નથી તારામાં? અરે ક્યાં મોઢું કાળું કરીને આવી છે? કોણ છે? કોઈની સાથે મોઢું કાળું નથી કર્યું. રહેવા દે. આ તારા ભોળાપણનું નાટક રહેવા દે. આ ગામમાં સમાજમાં સોસાયટીમાં કોઈને મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા. તારા પપ્પા છેલ્લા અઠવાડિયાથી કંઈક જમતા નથી. તને ખબર છે? તો એને શું ફેર પડે? એને ક્યાં શરમ છે? આ દિવસમાં મોઢું ઉઠાવીને 4 વાર રસોડામાં ખાવા પહોંચી જાય છે. શરમ વગરની. માં નથી ખાતી, બાપ નથી ખાતો, ભાઈ નથી ખાતો અને તને ભૂખ શેની લાગે છે? આ હરામનું કોઈનું પાપ પેટમાં લઈને ફરી રહી છે તો ભૂખ તો લાગે ને. અને ખાવું પણ હરામનું ને રહેવું પણ હરામનું. અરે હું તો કહું છું આ જીવતા જીવત અમને મારી રહી છે એના કરતા એક કામ કર, ઝેર ઘોડીને અમને બધાને આપી દે એટલે એક સાથે અમે બધા જ આ દુનિયામાંથી મરી જઈએ. હું તારી માં નથી અને મને દીકરી છી તમને મારા પર વિશ્વાસ નથી. પણ તમને તમારી પરવરિશ ઉપર તો વિશ્વાસ હશે ને? હતો, બહુ જ વિશ્વાસ હતો, પણ ખબર નથી કે મારી આટલી સારી પરવરિશ હા ગટરના પાણી જેવા ગંદા કામ કરશે. અને એ જ કર્યું. તારું હું તો તે કાળું કરાવ્યું પણ સાથે સાથે તે અમને બધાને બદનામ કરીને મૂકી દીધા. કજાત છે એક નંબરની. જાત જેવું કઈ છે જ નહીં. શરમ વગરની. મમ્મી આ કુલટા આપણા ઘરમાં રહીને એના કરતા સારું કે આપણે બધા દવા પીને મરી જઈએ અને કાં તો તું મરી જા. હા મરી જા ને. હા ધરતી પરથી એક જણ મરી જશે તો સારું છે. હવે પાપ જ ઓછા થશે. શરમ હોય ને તો મોઢું ન બતાવતી. શું કરો છો? કઈ નહીં, બેઠો છું. સાવ ટાટા ઠબેડા જેવા છો. અરે માણસ મરી ગયો હોય ને તો લાશ એની ઊભી થાય એકવાર, પણ તમારા જેવો ટાઢો માણસ કઈ નહીં કરી શકે. આ તમારી બેન મોઢું કાળું કરાવીને આવી છે. તમને કાંઈ નથી થતું? થાય છે ને, પણ તું જ કે ને મને. હવે કરી શું શકીએ આપણે એને? મારી નાખો એને. અને એને ના મારી નાખ્યું હોય ને તો આપણે બધા દવા પીને મરી જઈએ એટલે આ ગામમાં આપણું મોઢું કાળું થતું બચી જાય. એવું ના કરી શકાય. બેન છે મારી. ખબર છે અમને. હા બધી જ ખબર છે કે કોણ છે, શું છે, શું નથી. અરે હું તમને કહું છું, તમને શરમ નથી આવતી? તમે શાંતિથી બેસી કેમ શકો? આદિ કંઈક કરો, એને સમજાવો કે આ કોણ છે, શું છે. કઈ ન થાય ને તો છેલ્લેના લગ્ન કરાવી નાખો. મમ્મીને તું કહે જ છે ને, છતાં એ બોલે છે. હા પપ્પા પણ કેટલી વાર પૂછીને થાકી ગયા. પપ્પા તો તમારાથી જાય એવા છે. પપ્પાને તો કઈ પડી જ નથી. ખબર નહીં આ ઘરના બધા મર્દો છે ને એ બૈરાઓ જેવા થઈ ગયા છે. અરે પપ્પા તો ખીજાણા, એના પર હાથ પણ ઉપાડ્યો હતો, છતાં એ કઈ કહે છે કે બધું ખોટું છે. એવું કઈ નથી. અચ્છા કોઈ દિવસ ચોર એવું કહે છે કે હા મેં ચોરી કરી છે, મારી ભૂલ છે, મારો ગુનો છે? ગુનો બધા કબૂલે નહીં. જ્યારે દંડા પડે ને ત્યારે એને પણ કબૂલવું જ પડે કે હા મેં ચોરી કરી હતી. તમે બોલશો કે નહીં? તમે કઈ એક્શન લેવાના છો કે પછી હું એક્શન લઉં? યાદ રાખજો, જે દિવસે મારું મગજ ફરી ગયું ને કાં તો ઘરમાં એ નહીં હોય અને કાં તો આપણે કોઈ નહીં હોય. જમવામાં દવા નાખી દઈશ. અરે એવું ના કરાય. જરાક તો વિચાર કર. હા આપણે કઈ રસ્તો કાઢીશું ને. હું એ જ વિચારું છું કે હવે કરવાનું શું. અને જો હું દામિની સાથે શાંતિથી બેસીને વાત કરીશ. શું વાત કરશો? સમજાવવાની કોશિશ કરીશ. શું સમજાવશો? સાચી હકીકત જાણીશ. કે છે? હા શું કામ નહીં કે કેવું પડશે એને. અને માનું છું કે આપણા ઘરને ઢાક લાગ્યો છે, આપણી આબરૂ ગઈ છે, પણ બધું ઠીક થઈ જશે. છોડો ને તમે, છોડો. અત્યાર સુધી મને એમ હતું કે સારો પતિ મળ્યો છે મને, મગજનો શાંત છે, સમજદાર છે, પણ આજે ખબર પડી કે પતિને તો કોઈની કઈ પરવા છે જ નહીં. પોતાને શાંતિથી રહેવા મળે, ખાવા મળે એટલે બસ થઈ ગયું. જો તમને છેલ્લા 2 દિવસનો સમય આપું છું, કંઈ ના કર્યું ને
તો ભૂલી જજો મને. ક્યારે આવું નહોતું વિચાર્યું કે મારા ઘરમાં આવું પણ થશે. હંમેશા બધા ગુસ્સો કરતા હતા, ઝઘડો કરતા હતા, એવું જોયું હતું. ખબર નહીં કેમ આ શું થઈ ગયું. કેમ આટલો બધો ખુશ છે? શું વાત છે? અરે મમ્મી, મારે તમને હું વાત કરવી. તો રહેવા દે, નથી કરવી. આ તમને તો કરવી પડે ને વાત. હું તમને એવું કહું કે આગ લાગી હોય ને એમાં ઘી હોમવાની બહુ જ મજા આવે. બહુ એટલે બહુ જ. એ વાત સાચી. ભડકો હોય ને ભડકો. તો પણ થયું છે શું? એ તો વાત કર. અરે આદિ મેળો તો એને જે નસ દુખે છે ને એ પકડી કરી એને દુખાવો ઉપડ્યો. પછી પછી એવું હોય કે અમારી બેન કેવી છે, લાભ લે તે લે, મારી માનો જ વાક છે, મારો બાપનો જ વાક છે, એમ કરવા માંડ્યો. વાહ, જે પ્રમાણે કામ થવું જોઈએ એ જ પ્રમાણે તે કર્યું છે. થેન્ક યુ મમ્મી. જીત્યો મળ્યો તો કે નહીં? એ મેળો તો પણ એને ખાલી મારે આમ જોઈને ખાલી રિએક્શન ઓલા દુઃખી રિએક્શન આપ્યા, સમજ્યા? પછી હું આમ એમ કરીને વીએ. હા, એના દુઃખમાં દુઃખી થવું એ તો એક પાડોશી તરીકે આપણો ધર્મ છે. સાચી વાત છે. સાચું કહું તો બહુ ખોટું થયું એ લોકો સાથે. પણ હવે હું એવું કરીશ ને કે એની જિંદગીમાં ભૂચાલ આવશે, ભૂચાલ. અને કોઈનું નામ જ નહીં લે, કોઈ જોડે ઝઘડો એ નહીં કરે. હા, ક્યારે શું થઈ જાય કોને ખબર. પપ્પા, આ તમે શું કરી રહ્યા છો? મારા દીકરા ઉપર હાથ ઉપાડો છો, શું વાત છે? અરે તારો બાપ છું ને એટલે તારી ઉપર હાથ નથી ઉપાડ્યો, તારા દીકરા ઉપર ઉપાડ્યો. અરે તમારે તો છે ને પિક્ચરમાં કામ કરવું જોઈએ. હા તો કરવું જ છે, અપાવડાવો ને. કારણ કે બહુ એક્ટિંગ સારી કરી લ્યો છે. એક્ટિંગ? તું ક્યારે એક્ટિંગ કરી આવ્યો? હા ઓલા હા ત્યારે એક્ટિંગ લો કરી દુખતી નસ નહીં બધું. હજી મને બધી જ ખબર પડી ગઈ છે તમે કેવા કામ કરો છો એ. અરે પેલી બસારી ભોળી ભાળી દીકરી ઉપર ખોટો રિપોર્ટ બનાવીને આવા જુલમ કરો છો, શરમ નથી આવતી તમને મા દીકરાને? જુઓ પપ્પા, એમાં શરમ આવવા જેવી કોઈ વાત જ નથી. એણે મારા દીકરાને વાંદરો કીધો હતો અને ઘર પાસે થૂકી ગયો તો શું થયું? પાડોશમાં તો આવું બધું ચાલ્યા કરતું હોય. એમાં આવીને બહુ મોટો ઝઘડો કર્યો. એમ છતાંય હું એની પાસે માફી માંગવા ગઈ. એમ છતાં એણે મને માફ તો કરી જ નહીં. પછી અચાનક એની દીકરીને પેટમાં દુખવા માંડ્યું અને મારો શેતાની મગજ કામ કરવા માંડ્યો. એટલે મેં વિચાર્યું કે હવે આને એક વખત સબક તો શીખવાડવો જ પડશે. બસ એટલા જ માટે મેં આખા ષડયંત્રની રચના કરી અને આ બધું ઊભું કર્યું. અરે વાહ, તે તો આમ જાણી ભાગવત રામાયણની રચના કરી હોય એવી વાત કરે છો બાપ સામે. અરે એક નાના એવા ઝઘડામાં આવું ખોટો આરોપ કોઈ ઉપર ન નખાય. અરે પણ તમને આટલી બધી દયા કેમ આવે છે આની? મને તો એ સમજ નથી પડતી. હું તમારી દીકરી છું ને. અરે દયા આવે જ ને, હું માણસ છું અને તમે છે ને તમે માણસ છો એ ભૂલી ગયા છો. આ તમે કેવું હલકું કામ કર્યું છે ને એનો વિચાર નથી કરતા. તમારું મગજ અત્યારે નેગેટિવમાં જ ઘૂમે છે. મારી ઉપર એને હાથ ઉપાડ્યો બોલો, જીત જોયો ને. હવે તું શાંતિ રાખ ને. બાપુજી પાછા 2 વખત ઉપાડી લેશે તારી સામે હાથ. જે થયું એ ભૂલ થઈ ગઈ, હવે શું કરી શકવાના હતા? હા ભૂલ, બસ તમારે કહી દેવું ભૂલ થઈ ગઈ. એ ભૂલ નથી, એ તમે બહુ મોટું પાપ કર્યું છે. અત્યારે એ દીકરીને છે ને ગામમાં મોઢું બતાવવા જેવી નથી રહેવા દીધી તમે મા દીકરા એ થઈ. મેં શું કર્યું છે એવું? અરે એટલું ખોટા રિપોર્ટ બનાવીને એને પ્રેગ્નેન્ટનું. તો એનો મતલબ તો એમ થયો ને બાપુજી કે એના ઘરના સભ્યોને એની ઉપર વિશ્વાસ નથી. બાકી મા બાપને તો પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ ને પોતાના સંતાન ઉપર, કે પોતાના સંતાનો કેવા છે, શું કરે છે, ક્યાં જાય છે. બધો વિશ્વાસ હોય પણ જ્યારે માણસની સામે રિપોર્ટ આવે ને ત્યાં મજબૂર થઈ જાય અને તે તારું ઓળખીતું કોઈ હોસ્પિટલમાં છે અને એનો આલાપ ઉઠાવ્યો ખોટા રિપોર્ટ બનાવીને. અને જો મારી વાત તમે બંને મા દીકરો માનતા હોય ને તો એના ઘરે જાઓ અને માફી માગી લો તો એ હાળમાંથી એ દીકરી ઊભી થાય. અમે લોકો ક્યાંય નથી જવાના. હું શું કામ એની માફી માંગુ?
મારા દીકરાને ગાળો દીધી હતી તો મેં આવું કર્યું. એ અશોક, તું અંદર જતો રહે. તારે ક્યાંય આવવાની કે ક્યાંય જવાની જરૂર નથી. નહીં, તમારે બે મા દીકરાએ જવાનું છે. આ ષડયંત્ર તમે બંને મા દીકરાએ રચ્યું છે તે તમારે બંનેને ત્યાં માફી માંગવા જવાનું છે. મેં કીધું ને પપ્પા, અમે લોકો નથી જવાના તો નથી જવાના. મેં તને કીધું ને કે તમે બંને મા દીકરીઓ ન જાવ ને તો તમને બંનેને મારા સમ છે. દાદા પણ હવે કઈ નહીં બોલતો, બાંધી દીધા છે એમણે. અરે આ તો એમની પાસે બ્રહ્માસ્ત્ર છે જેના દ્વારા એ આપણને વશમાં કરી શકે. જાઓ હવે. પણ બોલો બોલા હું છું ને, ચાલ હવે. વાંદરા મારો દીકરો. ચાલો હું જાઉં તમારા ઘરે. કરવાનું શું છે? અમને બેસી રહેવાનું છે? શું કરવાનું હોય? સમય થઈ ગયો છે, આને ઘરની બહાર લઈ જઈએ અને સ્મશાન વિધિ પતાવીએ એટલે આપણું કામ પત્યું. હા, બધું શું થઈ ગયું? તમને ખબર તો છે, મોઢું કાળું કરાવીને આવી હતી. સહન ન થયા બધાના મેણા એટલે મરી ગઈ. અને કઈ નવાઈ નથી કરી. જે કર્યો બરાબર જ કર્યું છે. અમને નહોતી ખબર કે આવું બની ગયું છે. પણ અમે કોઈને કીધું જ નથી. સાચું કહું તો જુઓ, મારે આ વાત કેવી રીતે કેવી ક્યાંથી ચાલુ કરવી મને કઈ સમજ નથી પડતી. પણ રહેવા દો ને, હજુ તમે ગામમાં જઈને અમારા ફજેતા કરીશો. હા, મારી દીકરીએ આમ પણ અમારું નાક કપાવ્યું જ હતું ને ભલે ગઈ, અમને એ વાતનો અફસોસ પણ નથી. પૂછીને થાકી ગયા કે છોકરો કોણ છે કહી દે. એક વાર પણ નથી કીધું. પપ્પાએ એટલી મારી, મમ્મીએ એટલી મારી. એક જ વાત કરતી હતી, રિપોર્ટ ખોટા છે, હું સાચી છું. હું આજો બોલતું. જો એની વાત સાચી હતી કે રિપોર્ટ બધા ખોટા હતા. ખોટા હતા? આ બધી બકવાસ કરે છે. જુઓ, મારી વાત સાંભળો. મને ખબર છે કે અત્યારે તમને આ વાત બકવાસ લાગશે, પણ અત્યાર સુધી મેં જે કર્યા ને એ બધા નાટક હતા. પણ અત્યારે હું જે કરું છું ને એ તમારી સામે સાચું છે ને એ કહું છું. જો રાધાબેન, અમારા માથે છે ને આપ તૂટી પડ્યું છે. પહેલા તો અમારી દીકરીએ અમારું મોઢું કાળું કરાવ્યું. હા, તો કોના કારણે આપ તૂટી પડ્યું છે એ જાણશો નહીં તમે? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે તમારી સાથે જ્યારે ઝઘડો થયો ને ત્યારે જ મેં મનમાં ઠાની લીધું હતું કે હું આખા એ સમાજમાં તમારું નામ ખરાબ કરીશ, આ સોસાયટીમાં તમારું નામ ખરાબ કરીશ. તમને સમાજમાં ક્યાંય રહેવા જેવા નહીં રહેવા દે. અને બસ એટલે જ મારા છોકરાને તમે વાંદરો અને ઝાપટને એવું માર્યું હતું એટલે મને ગુસ્સો હતો. એટલે મેં તમારી સાથે સમાધાન કરવા માટે, દોસ્તી કરવા માટે આ બધું નાટક કર્યું. અને કંઈક થયું પણ એવું કે જ્યારે અમે તમારી માફી માંગવા આવ્યા ત્યારે દામિનીને પેટનો દુખાવો ચાલુ થઈ ગયો. ત્યારે મારા શેતાની દિમાગમાં આઈડિયા આવ્યો કે તમે તમારા ભાઈની હોસ્પિટલે લઈ જવાનું કીધું તો મેં ના પાડી. અને મારી ભત્રીજી જ્યાં કામ કરે છે ત્યાં એ જ હોસ્પિટલે એને દાખલ કર્યા અને રિપોર્ટ બધા કરાવવાનું કીધું. પણ રિપોર્ટમાં જે આવ્યું એ કંઈ સાચું નથી. એ બધું મેં લખાવ્યું હતું. શું રાધાબેન, શું બોલો છો તમે? તમે નાલાયક હતા, તમે નીચ હતા. તમારી હલકટાઈ આટલી હદ સુધી ઉતરી આવી કે તમે મારી ગુરી દીકરીને જ પોતાનો શિકાર બનાવ્યો. મને નહોતી ખબર કે આવું પગલું ભરી લેશે કોઈ. અરે, અમે અમારી દીકરીને સારા મોઢે બોલાવી પણ નથી. અમે બધાએ જાણે એની સાથે સંબંધ તોડી નાખ્યા હોય ને એવી રીતે વર્તન કર્યું. હું માં થઈને મારી દીકરીને ન બોલવાના શબ્દ બોલી છું ત્યારે મારી દીકરીએ આત્મહત્યા કરી. અરે,
તમારામાં એવી તો કેવી બેચેનની ભાવના હતી કે મારી દીકરીને બદનામ કરી તમે એને હે ભગવાન રાધાબેન કામિનીના પપ્પા શું થઈ ગયું પપ્પા? બેન સાચું જ કહી રહી હતી અને આપણે એની એક પણ વાત ન સાંભળી. સાચી વાત છે. એક વખત ફરી રિપોર્ટ કરાવ્યા હોત આપણને ખબર તો પડી જાય. કામિની બેન સાચું જ બોલતા હતા. આવી હતી મારી પાસે મારા ઘરે મને એ પણ કીધું હતું કે તમે સમાધાન કરી જાઓ અને આપણે પાડોશી છીએ આ બધું જતું કરી દો, પણ મેં એની વાત ન માની. હા દામિની જતું કરવાનું હતું ને, જતું જ કરવાનું હતું, પણ તમારા જેવા આવા પાડોશી તો ભગવાન મારા દુશ્મનને પણ ના આપે. હા મારી દીકરીનો હા તમારી દુશ્મનાવટમાં તમે મારી દીકરીનો જીવ લઈ લીધો. એને બદનામ કરવાની કોઈ વાત ના છોડી. જતા રહો અહીંયાથી. જાઓ છો કે પછી? રાધાબેન શરમ નથી આવતી તમને? ઈશ્વરે તમારા કુખે દીકરી દીધી હોત ને તો તમને ખબર પડત કે દીકરી શું કહેવાય. અરે તમારાથી સારું ન થાય તો કઈ ને, પણ આવું તો નહોતું કરું. એક સ્ત્રી થઈને પણ સ્ત્રીની વેદના ન સમજી શકે. મારી દીકરીને લોકોની વચ્ચે બદનામ કરીને મૂકી દીધી. એને ગુનો જ નથી કર્યો, એ ગુનાની એને સજા ભોગવી. રાધા, દુશ્મની જ કાઢવી હતી ને, બહુ રસ્તા હતા. આ દીકરીનો જીવ લઈને તું શું ખુશ થઈશ અને શું સુખી થઈશ? બિચારી કઈને થાકી ગઈ કે કોઈ નથી, કોઈ બોયફ્રેન્ડ નથી, કોઈ છોકરો નથી, પણ તારી ભૂલને લીધે અને તારા રિપોર્ટને લીધે કોઈ માની જ ન શક્યું. તમે પાપ કર્યું છે. હા, મારી બહેનના ખૂની પણ તમે જ ગણાશો, કારણ કે આ નાના અમથા ઝઘડાના કારણે તમે આ હદ સુધી પહોંચી ગયા. મારો એવો કોઈ ઈરાદો નહોતો. ઈરાદો નતો. મારી દીકરીને બદનામ કરવાનો તારો ઈરાદો નતો. જો એક શબ્દ નહીં, એક શબ્દ નહીં. નીકળી જાઓ મારા ઘરમાંથી. આજ પછી ક્યારે મારા ઘરમાં આવતા નહીં. અને જો મને સામે મળ્યા છો ને તો હું ભૂલી જઈશ કે તમે કોણ છો. અને મને ખૂન કરતા પણ ડર નહીં લાગે એટલું સમજી લેજો. અત્યાર સુધી કોઈ દિવસ હું બોલ્યો નથી ઊંચા અવાજે, પણ તમારા લીધે મારી બેન મરી છે અને આજે હું બોલી રહ્યો છું. અમે અમારી દીકરી ગુમાવી છે. ખબર પડે છે તને દીકરી ગુમાવવાનું? માને કે જતી રે. જો મારો ઘરમાંથી જો. મમ્મી શાંતિ રાખો. વગર વાકે મારી દીકરીને મેં ખોઈ નાખી.